તો ભારત અને ચીન વચ્ચેના ઘર્ષણમાં હવે એક વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે ચીન સીધી ભાષા નથી સમજી રહ્યું, પરંતુ રક્ષા વિશેષજ્ઞોનું સ્પષ્ટ માનવું છે કે ડિપ્લોમેટ રીતે આ મામલાને સુલઝાવવો જ યોગ્ય છે। બીજી તરફ ચીનના વિદેશ મંત્રીએ જણાવ્યું છે કે વાતચીતથી મુદ્દાનો ઉકેલ લાવીશું। સરહદ પર ઘર્ષણ મુદ્દે ચીની વિદેશ મંત્રીનું આ નિવેદન છે, વાતચીતથી મુદ્દાનું સમાધાન લાવીશું। આ વિવાદ આપને જણાવીએ કે મે મહિનાની શરૂઆતથી આ વિવાદે વધુ તૂલ પકડી હતી। ત્યારબાદ જૂનના પહેલા અઠવાડિયામાં એ વાત આપણને ખ્યાલ આવી કે સીઓ અને લેફ્ટનન્ટ જનરલની બેઠક થઈ છે આ બંને દેશના લેફ્ટનન્ટ જનરલ્સ વચ્ચે। ત્યારે એ વાત આપણને લાગી રહી હતી કે કદાચ વાતચીતથી લદ્દાખ પર આ પેંગોંગ લેક અને ગલવાન ઘાટી પરનો જે વિવાદ છે એ ઉકેલાઈ જશે અથવા તો તેમાં કોઈ અપડેટ આવશે, અને થયું પણ એવું। સમાચાર એવા પણ આવ્યા કે ચીની સૈનિકો પીછેહટ કરી રહ્યા છે, પરંતુ 15 જૂન એટલે કે ગઈકાલે જે સમગ્ર રાતના ઘટના ઘટી તેમાં ભારતના 2 જવાન શહીદ થયા, એક કર્નલ શહીદ થયા। કર્નલ પંજાબ રેજિમેન્ટના અને બિહાર રેજિમેન્ટના 2 જવાન। રક્ષા વિશેષજ્ઞનું સ્પષ્ટ માનવું છે કે જ્યારે રેજિમેન્ટના કોઈ જવાન શહીદ થાય ત્યારે તે ખૂબ જ આક્રોશિત હોય છે। તો બ્યુરો ચીફ દેવશી બારડ અમારી સાથે જોડાયેલા છે અને રક્ષા વિશેષજ્ઞ ડિફેન્સ એક્સપર્ટ અમૃતભાઈ મકવાણા પણ અમારી સાથે જોડાયેલા છે। સૌથી પહેલા અમૃતભાઈ, આપની પાસેથી એ સમજવું છે કે આ સ્થિતિમાં આપને લાગી રહ્યું છે કે કોઈ પણ રીતે, કોઈ પણ ડિપ્લોમેટ રીતે હોય કે બીજી કોઈ રીતે કોઈ પણ પ્રકારનો ઉકેલ ચીન લાવવા માંગે છે? કારણ કે આપણે વર્ષોથી જોઈએ છીએ, 1957થી જોઈએ છીએ કે ધીરે ધીરે ભારતના એરિયામાં ઘૂસપેઠ કરતું આવ્યું છે ચીન। 1962નું યુદ્ધ પણ આપણે જોયું, પરંતુ તેમ છતાં હજી અટકવાનું નામ નથી લઈ રહ્યું। આપને લાગે છે આનો કોઈ ઉકેલ છે? ચીન સીધી ભાષા સમજી રહ્યું છે? आवाज चला गया। અમૃતભાઈ, આપને અવાજ સંભળાઈ રહ્યો છે મારો? ના, અવાજ નથી આવતો તમારો। હા, હવે અવાજ આવે છે। ઓકે અમૃતભાઈ, મારો સવાલ એ છે કે 1957થી ચીન ભારતના વિસ્તારમાં ઘૂસપેઠ કરવાનો પ્રયાસ કરે છે। 1962નું યુદ્ધ પણ આપણે જોયું, તેમ છતાં હજુ ચીનમાં એ અકલ ઠેકાણે આવી નથી। વાતચીતનો પ્રયાસ કર્યા। આપને ખ્યાલ છે કે લેફ્ટનન્ટ જનરલ સ્તર સુધીની બેઠક આપણે જૂન મહિનામાં કરી, ફર્સ્ટ વીકમાં। તેમ છતાં આ સ્થિતિ છે, તો ચીન સીધી ભાષા નથી સમજી રહ્યું અથવા તો નહીં સમજે એવું લાગી રહ્યું છે। આપનું શું માનવું છે આ સ્થિતિ પર? जी, सबसे पहले मुझे वीटीवी पर बुलाने के लिए आप सभी लोग का हार्दिक आमंत्रण है। मैं अभिनंदन करता हूं। आज जिस प्रकार से देर रात को जो घटना घटी है, जिस घटना में फेसो मुठभेड़ चाइना और भारत के बीच में हुई है, इस मुठभेड़ के दौरान हमारे भारत के पंजाब रेजिमेंट के एक कर्नल साहब और बिहार रेजिमेंट के 2 जवान जो शहीद हुए हैं, एक शर्मनाक घटना घटी है। इसके साथ साथ 11 जवान और भी घायल हुए हैं इस घटना के दौरान। तो मेरा कहना यही है कि जब भी चाइना के अंदर जिस भी प्रकार का कोई कठिनाई आई है, तकलीफ आई है या कभी कोई ऐसी आफत आई है, तो उस दौरान हमेशा चाइना अपने पहले की तरह हमारे जितने जो पड़ोसी देश है, पड़ोसी देश के साथ युद्ध जैसी स्थिति ला देती है, जिससे कि दुनिया का ध्यान उससे पूरा डाइवर्ट हो जाए। हमारे भारत और चाइना के बीच में 4062 किलोमीटर लंबी जो ये मैकमोहन लाइन है, सर हेनरी मैकमोहन लाइन, जो 1914 में एक लाइन एग्रीमेंट हुआ था, जो आज तक उसमें 3000 किलोमीटर लाइन ऐसी है जो विवादित रूप में मानी गई है। न तो चाइना को पता है कि हमारा एरिया कहां तक है, न भारत को कोई स्पष्टीकरण हुआ है इसके द्वारा। इसलिए हमेशा एक प्रकार की कंफ्यूजन रही है। चाइना कभी हमारे एरिया में घुस जाता है और भारत कभी हम उसके एरिया में चले जाते हैं। तो ये जिस प्रकार से चाइना भारत के अंदर 5 राज्यों से गुजरती है, इनकी जो बॉर्डर लाइन है, सबसे पहले जम्मू एंड कश्मीर, जहां से आज ये मुठभेड़ हुई है, अक्साई चीन से जो
गलवान वैली है, गलवान घाटी, और भारत की तरफ से पेंगोंग लेक शो जो है, जहां पर देर रात को ये घटना घटी, और इस घटना में पंजाब रेजिमेंट के हमारे बहादुर कमांडिंग ऑफिसर शहीद हुए हैं, और साथ ही साथ बिहार रेजिमेंट के हमारे 2 जवान जो शहीद हुए हैं। तो चाइना हमसे हमेशा की तरह दुनिया के ऊपर, भारत के ऊपर दबाव लाना चाहता है। कभी भी आमने सामने बैठ करके 1962 से लेकर के अभी तक वो बातचीत के जरिए इसका हल नहीं निकालना चाहता है। अगर चाहे तो दोनों भारत और चाइना एक साथ बैठ करके इस मुद्दे पर बिल्कुल बातचीत कर सकते हैं। तो जहां जहां जो विवाद है, 4062 किलोमीटर की लंबी जो लाइन है, उस लाइन में जम्मू एंड कश्मीर का जो हमारा एरिया है, ये पेंगोंग सो जो लेक है 134 किलोमीटर लंबी, जो यहां से जम्मू कश्मीर का जो लद्दाख क्षेत्र है, लद्दाख क्षेत्र में से ये लेक निकलती हुई सीधी तिब्बत की तरह जाती है। तो अगर माना जाता है कि 60% जो लेक का एरिया है जो विवादित, जिसको हम मानते हैं 40% एरिया इंडिया के अंदर है और 60% एरिया जो इस लेक का है वहां पर है। तो ये अगर चाहे तो दोनों डिप्लोमेटिकली इस बात का हल निकाल सकते हैं, इस मुद्दे पर चर्चा की जा सकती है। कोई घर्षण करने से इस चीज का कोई समाधान नहीं हुआ है, और चाइना पर एक पैसे का भी हम विश्वास नहीं कर सकते हैं। जो हिंदी चीनी भाई भाई करके पीछे से हमारी पीठ में खंजर भोंका था, और 1962 का जो वॉर हुआ, जिस वॉर के अंदर चाइना के भी काफी सारे लोग मारे गए थे और हिंदुस्तान के भी काफी सारे लोग मारे गए थे। लेकिन एक बात का सबसे अच्छी चीज है कि आज भारत जहां गलवान घाटी के अंदर, पेंगोंग लेक के अंदर हम हाई रिज पे बैठे हैं और चाइना लो रिज पे बैठे हैं। आज हमारा जो सैनिक है वो हिमालयन वॉरफेयर के अंदर के लिए पूरे भारतवर्ष के अंदर मशहूर है। आज उनकी जो ट्रेनिंग इस प्रकार की है कि हर परिस्थिति में लड़ने के लिए तैयार है। दुनिया का सबसे ऊंचा अगर लड़ाई का मैदान कोई है, सियाचिन ग्लेशियर, या आप सभी लोग को मालूम होगा कि ओप मेघदूत जब हुआ था 1984 में, तब भी पाकिस्तान को मुंह की खानी पड़ी थी और वहां भी हमने विजय प्राप्त करी थी। तो जहां जहां हिमालयन वैली है, हर जगह पे हमारी भारतीय सेना लड़ने के लिए बिल्कुल तैयार है। हमारे जाबाज सैनिक बिल्कुल तैयार है चाइना को मुंह तोड़ जवाब देने के लिए। जरूरत है भारत सरकार की इसके ऊपर अपना विल पावर दिखाने की। हम किसी भी साइड से चाइना से पीछे नहीं है। દેવશી પોલિટિકલ વિલની વાત કરી છે અમૃતભાઈને, ખૂબ મોટી વાત છે ને આપણે હંમેશા આ વિશે ચર્ચા કરતા આવ્યા છીએ। પરંતુ દેવશી આપની પાસેથી સમજવું છે કે જે જગ્યાએ આ ઘર્ષણની સ્થિતિ મે મહિનાથી આપણે જોતા આવ્યા, આમ તો એની પહેલાથી, પરંતુ મેથી જ્યારે ભારતે કહ્યું કે ચીની સેના ત્યાં ટેન્ટ નાખવા મળી છે, પોતાનો ટેન્ટ સ્થાપવા મળી છે, ત્યારથી તો એ આખા વિસ્તારને સમજવું છે કે આ કેવો એવો વિસ્તાર, ભારત માટે આ વિસ્તાર જે છે એ કેટલો મહત્વપૂર્ણ છે। જી નિશ્ચિત, ખાસ કરીને ચાઇના શું કામ એની ઉપર ફોકસ રાખી રહ્યું છે એ સમજવું જરૂરી છે, કારણ કે વ્યૂહાત્મક દ્રષ્ટિએ જે ભાગ જે છે એ ગલવાન વેલી છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે। કારણ કે ભારત જે છે ચાઇના ઉપર ક્યારેક પણ ભારતને અટેક કરવાનો હોય અથવા એ પ્રકારની લડાઈની સ્થિતિ આવે તો ભારત ત્યાંથી સારી રીતે એવા રોડ ત્યાં બની ચૂક્યા છે, ભારતે બનાવી ચૂક્યું છે કે જેથી કરીને ત્યાં પહોંચી શકાય। એક એનો વાંધો એ છે પેંગોંગ લેક અને જે ગલવાન ઘાટીનો વાત છે તો એ એરિયા ઉપર આપણે જે બોર્ડર ના રોડ બની રહ્યા છે એને લઈને વાંધો છે। બીજો વાંધો એ છે કે ચાઇના ઈચ્છી રહ્યું છે કે જો એની રેન્જ, હિમાલયની જે રેન્જ કેટલીક છે એ રેન્જ છે એ ભારતની પાસે છે, જે ભારતના એરિયામાં આવે છે, જો એ રેન્જ પોતાની પાસે આવી જાય તો ભારતની સામે કોઈ યુદ્ધ અથવા એવા પ્રકારની સ્થિતિની અંદર એનો હાથ ઉપર રહે। પરંતુ અત્યારની ભારતનો હાથ ઉપર છે। હું તમને વધારે એકવાર બતાવવા માંગીશ કે કેવી રીતે આ હિલી એરિયા છે, જે હિમાલય રેન્જ છે એ શું કામ મહત્વ ધરાવે છે અને ચાઇના શું કામ એની પર ફોકસ રાખી રહ્યું છે એ સમજવું ખૂબ જરૂરી બની જાય છે। અત્યારે જે આ જે ભાગ છે ગલવાન ઘાટીનો ભાગ છે, આ જે ભાગ છે એ એલઓસી છે। હું તમને જે અહીંયા મારો જે એકદમ પિન પોઈન્ટ છે એ જગ્યા ગલવાન ઘાટીનો એક ભાગ છે। આ ગલવાન નદી નીકળે છે, ગલવાન નદી અહીંથી થઈ અને અહીંથી ભારતના એરિયામાં આવે છે। એટલે કે આ જે બોર્ડર, એટલે કે એલએસી ની અંદર જેને આપણે એલએસી કહીએ છીએ, એલએસી જે છે એ આની ઉપરથી આવે છે। એટલે આ જે બોર્ડરનો ભાગ જે છે હિલી એરિયા છે એ ભારત પાસે છે અને જે નીચેનો જે તળ ભાગ જે છે એ ચાઇના પાસે છે। આ સંજોગોમાં ભારતનો સૈનિક અહીંયા ઉપર રહે છે અને ચાઇના એની સામે નીચે હોય છે। આ સંજોગોમાં
ચાઇના જે છે એવું ઈચ્છી રહ્યો છે કે આ જે હિસ્સો છે એ અમારી પાસે આવી જાય, કારણ કે અહીંયા એક પ્રકારની કોઈ બોર્ડર માપેલી નથી. અહીંયા એવા પ્રકારના ભારત અને જે ભારતની અને પાકિસ્તાન વચ્ચે જે પ્રકારના પિલર છે, જે પ્રકારની બોર્ડર છે, જે પ્રકારના ફેન્સિંગ કરવામાં આવી છે, એવી કોઈ ફેન્સિંગ, એવા કોઈ પિલર, એવા કોઈ પ્રકારના નિશાન જે છે એ એલએસી ઉપર નથી. આ સંજોગોમાં ચાઇના એવું માની રહ્યું છે કે અહીંયાથી અમે અહીંયા કૂદી જઈએ, એટલે કે અહીંયા પહોંચી જઈએ તો આ હિસ્સો છે એ અમારા ભાગમાં આવી જાય. એટલા માટે ચાઇનાના જે છે અહીંયા સુધી આવી ચૂક્યા છે અથવા તો અહીંયા આવ્યા હોવાનું માનવામાં આવે છે, જ્યારે એકચ્યુઅલ જે બોર્ડર છે એ અહીંયા છે. તો આ આખી વાત જે છે ચાઇના એના માટે મરી રહ્યું છે અથવા એના માટે વાત કરી રહ્યું છે કે અમારી પાસે વ્યૂહાત્મક આવે. હવે પેંગોંગ લેકની વાત કરીએ. પેંગોંગ લેક અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ આખો ભાગ જે છે એ પેંગોંગ લેકનો છે, જેની અંદર કેટલોક ભાગ છે ભારતમાં છે, આ ભાગ છે ભારતની પાસે છે, જ્યારે આ જે ભાગ છે પેંગોંગ લેકનો જે ઉત્તરી અને પૂર્વી ભાગ છે એ ચાઇના પાસે છે. અહીંયા એલએસી લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે, તમે જોઈ રહ્યા છો કે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે, આ હું તમને બતાવવા માંગી રહ્યો છું, આ છે. હવે તમે જોઈ રહ્યા છો લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલમાં અહીંયાથી ચાઇનાને વાંધો એવો છે કે આ જે બોર્ડર જે છે એ અમને સ્વીકાર્ય નથી અને અમે અહીંયા સુધી અમારો દાવો કરી રહ્યા છે, એટલે કે અહીંયા આ આસપાસ પણ અમે અમારો આ હિસ્સો ગણી રહ્યા છે. મતલબ એ છે કે ચાઇનાને આ જે અડધો જે પેંગોંગ લેક છે એનો અડધો હિસ્સો ભારતની પાસે જે ટોટલ હિસ્સો છે, લગભગ પેંગોંગ લેક છે 160 કિલોમીટર લાંબુ છે, એમાંથી લગભગ 40% ભાગ ભારત પાસે છે, 60% ભાગ જે છે એ ચાઇના પાસે છે. તો એનો હિસ્સો પણ ચાઇના માંગી રહ્યું છે કે અમારી પાસે એ અમારો ભાગ છે, કારણ કે એલએસીના કોઈ પ્રકારના પિલર નથી એના અનુસંધાનમાં. હવે મૂળ મુદ્દો એ છે કે ચાઇના છે એ સરમુખત્યાર પણ છે, સાથે સામ્રાજ્યવાદી નીતિ પણ અપનાવી રહ્યું છે. ભૂતકાળની વાત કરવામાં આવે તો ભૂતકાળની અંદર એલએસી છે એ ઘણીવાર દબાતી ભારત સુધી પહોંચી છે. જેમ કે તિબેટ હડપી લીધું, તિબેટ બાદ પછી અક્ષય ચીનની વાત આવી તો અક્ષય ચીન પણ ભારત પાસેથી હડપ્યું અને હવે અત્યારે વધારેની વાત કરી રહ્યા છે. તો આ સંજોગોની અંદર એ સમજવું જરૂરી છે કે ચાઇના છે ધીરે ધીરે પોતાનો જે નકશામાં જે પિલર નથી એનો ફાયદો ઉઠાવીને ભારત ઉપર પ્રેશર નાખી રહ્યું છે અને ભારતની પાસે માંગ કરી રહ્યું છે. જી બિલકુલ. તો આ સ્થિતિને ખૂબ જરૂરી છે અને આપણે એ જ પ્રયાસ કરી રહ્યા છીએ. રક્ષા વિશેષજ્ઞ આપણી સાથે જોડાયેલા છે અમૃતભાઈ. એક બ્રેક માટે રોકાઈએ અને બ્રેક બાદ આ ચર્ચાને આગળ વધારીશું અને જાણવાનો પ્રયાસ કરીશું. એ તમામ અપડેટ્સ તો આપીશું જ, પરંતુ એ જાણવાનો પ્રયાસ કરીશું કે ચીન કઈ ભાષા સમજી શકે છે. વેલકમ બેક. આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને ચર્ચા કરવા કરતા સમજી રહ્યા છે કે ચીનની આ અવળચંડાઈ ક્યારે બંધ થશે, ક્યારે અટકશે, શા માટે ચીનને આટલો રસ છે વારંવાર ઘૂસપેઠ કરવાનો. આપને એક અપડેટ આપી દઈએ. થોડી જ વારમાં રાજનાથસિંહ, પ્રધાનમંત્રીએ મોદી સાથે આ અંગેની ચર્ચા કરવાના છે. રક્ષામંત્રી રાજનાથસિંહ ચર્ચા કરશે. વિડીયો કોન્ફરન્સ મારફતે ચર્ચા થવાની છે આ સ્થિતિ પર અને ખૂબ જરૂરી બની જશે. અને જે રીતે અત્યાર સુધી ભારત સીમા વિવાદો મુદ્દે નિર્ણય લેતું આવ્યું છે, આપને યાદ છે કે પાકિસ્તાનને કેવો જડબાતોડ જવાબ આપેલો. શું એવી રીતે ચીન સાથે વાટાઘાટ સિવાય ભારતની જે નીતિ છે એ બદલાશે, સ્પષ્ટ થશે? અમૃતભાઈ આપણી સાથે જોડાયેલા છે. અમૃતભાઈ, ડોમિનન્સની જ્યાં સુધી વાત છે, પાકિસ્તાનને જે ભાષામાં આપણે સમજાવ્યા, પાકિસ્તાનને જે ભાષામાં આપણે જવાબ આપ્યો કે જ્યાં સુધી આતંકવાદ ખતમ નહીં થાય ત્યાં સુધી એક પણ વિષય પર ચર્ચા એ શક્ય નથી, અમે ચર્ચા નહીં કરીએ. શું ચીન સાથે આ વલણ ભારત અપનાવી શકે છે? શું એ સ્થિતિમાં આપણે છીએ? देखिए ऐसा है, भारत आज उस स्थिति में है. अभी आवाज नहीं, चला गया आवाज. જી 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 સંભળાય છે અમૃતભાઈ? हाँ अभी आवाज, हाँ आवाज संभड़ाई है. तो आज भारत उस स्थिति में है, पूरा दुनिया के अंदर जिस प्रकार भारत त्वरित गति से प्रगति कर रहा है, जिस प्रकार भारत के प्रधानमंत्री नरेंद्र मोदी जी की सरकार ने आज विदेश के अंदर जो विदेश नीति के द्वारा भारत का प्रभुत्व तमाम कंट्री के साथ बनाया है, उनके रिश्ते पूरी दुनिया के देशों के साथ बना हुआ है, चाहे वो अमेरिका हो, रशिया हो, जापान हो, जर्मनी हो, इंग्लैंड हो, चाइना हो, तमाम कंट्री के साथ उनके बहुत अच्छे सारे रिश्ते बने हुए हैं. जैसे कि आपने बताया कि
जिस प्रकार से पाकिस्तान वो अपनी भाषा को नहीं समझता, तो भारत ने भी उसको मुंह तोड़ जवाब करके जिस प्रकार वो उग्रवादी भारत के अंदर भेजता है, तो भारत ने आपने शुरू के कुछ महीनों पहले देखा होगा, तो जिस प्रकार से सर्जिकल स्ट्राइक पाकिस्तान के अंदर करके दिखा दिया और एयर स्ट्राइक करके दिखा दिया कि हमारे पास वो ताकत है कि अगर आप हमारे 4 सैनिकों को मारोगे तो हम 40 को मारेंगे। वो नीति के साथ में अग्रेसिवनेस के बातचीत जब होगी, पहले आप अपने उग्रवाद को बंद करेंगे, अपने देश के अंदर से उग्रवाद का नामो निशान बंद करो, इसके बाद ही हम बात करेंगे। तो जब से ये मौजूदा सरकार आई, आपने देखा कि उस तरीके का उनको जवाब दिया गया है। तो चाइना को भी अभी जवाब देने का वक्त आ गया है, लेकिन चाइना एक बहुत बड़ा कंट्री है, भारत भी दूसरे नंबर का विश्व का बड़ा कंट्री है। तो इस चीज को देखते हुए हमें सामरिक दृष्टि से, औद्योगिक दृष्टि से, कूटनीति से चाइना को हराना होगा। कारण कि आज भारत और चाइना के साथ हमारा जो विश्व व्यापार चल रहा है, ये 5 लाख करोड़ का जो व्यापार चाइना का भारत के साथ चल रहा है। तो अगर ये इनकी रीढ़ की जो हड्डी है उसको थोड़ी सी तोड़ दी जाए और हिला दी जाए, तो जरूर है चाइना है वो सीधा धरती पर आ जाएगा। और दूसरी बात, सामरिक दृष्टि से भी आज भारत का जो झंडा है पूरी दुनिया के अंदर ऊंचा है। जिस प्रकार से चाइना ने अतिक्रमण करके 3 जगह पे स्टैंड ऑफ बनाने की कोशिश किया था, ये लेह लद्दाख के अंदर जहां पे ये पेंगोंग लेक है, और दूसरा जो हमारा ये हिमाचल प्रदेश से लेकर के जो जगह है काला पानी, और जहां पे काला पानी पे उन्होंने अपना जमावड़ा किया था, और जो वहां लिपू लेक है और काला पानी पे स्टैंड ऑफ बनाया था, और साथ ही साथ सिक्किम के अंदर जहां नाकुला है, नाकुला पास के अंदर भी उन्होंने पूरा स्टैंड ऑफ बनाने की कोशिश की। मई से लेकर के अभी तक जिस प्रकार से माहौल बनाया गया है, पूरी दुनिया का ध्यान एक युद्ध की तरफ, बॉर्डर की तरफ लगा करके कि चाइना में जिस प्रकार से भी हालात है, उद्योग पूरा ठप है, नौकरियां करोड़ों लोगों की चली गई है, और इस कोरोना महामारी ने पूरी दुनिया को धरती पे लाके रख दिया है, और इस हालत से हर आदमी जूझ रहा है। तो दुनिया को दूर करने के लिए, कारण के चाइना में जब भी संकट आता है तो इसी प्रकार की वो कार्रवाई करती है। चाहे 1962 के अंदर भी इसी प्रकार का चाइना ने कार्रवाई किया था। तो आज भारत के पास, नरेंद्र मोदी के पास एक कूटनीति है, उस कूटनीति के द्वारा चाइना के ऊपर हम विजय प्राप्त कर सकते हैं। दूसरा, साथ ही साथ जिस प्रकार अमेरिका ने बता दिया कि 2000 जितनी कंपनियां हैं वो चाइना से हटा करके वो भारत में निवेश करना चाहता है, और साथ ही साथ भारत के अंदर जिस प्रकार 5 लाख करोड़ का निवेश, हमारा जो उद्योग चल रहा है चाइना और भारत के साथ, वो अगर वहां से हटा ली जाए, चाइना का जितना भी सामान भारत में बिक रहा है ये स्वदेशी हो जाए, तो चाइना का ये जो इकोनॉमी है वो उसका ग्राफ बिल्कुल नीचे आ जाएगा। और साथ ही साथ आज हम जिस पद पर बैठे हैं, भारतीय सेना इतनी सुरक्षा की दृष्टि से हमारे पास जितने भी वेपन है, चाहे वो एयरक्राफ्ट हो, चाहे मिसाइल हो, चाहे हमारी नेवी और एयरफोर्स हो, हम इतने सक्षम हैं कि ये 1962 का भारत नहीं है, ये 2020 का भारत है। हम हर मुश्किलात का कड़ी से कड़ा जवाब देने के लिए तैयार है, जड़बा तोड़ जवाब देने के लिए तैयार है, किसी भी परिस्थिति का सामना करने के लिए तैयार है। और हमारे सैनिक अगर सियाचिन ग्लेशियर में लड़ सकते, दुनिया का सबसे ऊंचा रण संग्राम में विजय प्राप्त कर सकता है, तो ये चाइना जैसी क्या चीज है जो उसके साथ हम सामना नहीं कर सकते हैं। कारण चाइना के लोग इतने सक्षम नहीं है जितने भारत के पहाड़ी लोग हैं, जितने हमारे ये हिमालयन वैली के अंदर हमारे जितने सिपाही काम कर रहे हैं, जितने अधिकारी काम कर रहे हैं, उनका जो मनोबल जितना ऊंचा है उतना उस चाइना का नहीं है। कारण कि जब से चाइना में एक संतान की नीति अपनाई गई है, तब से चाइना के अंदर एक जो मोराल है, उनके परिवार वालों का देख ले, उनकी वाइफ का देख ले, उनके यार दोस्तों का देख ले, तो यही कहता है कि उनके घर से एक ही जवान है, अगर इसकी लड़ाई में मौत हो जाती है तो आगे उनका परिवार का क्या होगा। तो इस हालात को देख करके ऐसा लग रहा है कि उनकी सेना के अंदर भी उनका मनोबल काफी ऊंचा नहीं है जितना भारत का मनोबल ऊंचा है। और अभी ये जिस रात को घटना घटी है कि भारत के पंजाब रेजिमेंट के कमांडिंग अफसर जो शहीद हुए हैं और बिहार रेजिमेंट के 2 जवान जो शहीद हुए हैं, ये एक
दुर्घटना माना जाएगा। इस प्रकार का जो उन्होंने हमारे पर कार्रवाई की है, उनके भी 11 सैनिक, 4-5 सैनिक उनके मारे गए हैं और 11 जितने लोग जो है जवान घायल भी हुए हैं। तो ये निंदनीय कार्य चाइना ने किया है, कारण कि चाइना के ऊपर हम पल भर का भी विश्वास नहीं कर सकते। हमें पिछली जो गलतियां हमने करी है उनसे हमें ये सीख मिली है कि चाइना के ऊपर एक चीज के लिए भी भरोसा नहीं करना चाहिए। जिस प्रकार से हमारी पिछली मीटिंग 6 जून को, जहां पे अक्साई चीन के जगह पे उनके कोर कमांडर और हमारे भारत के कोर कमांडर के बीच में वहां पे कंडक्ट हुआ था, 6 घंटा ये मीटिंग चली थी और मीटिंग के अंदर ये निर्णय हुआ था कि हम अपनी सेनाओं को ये एक्चुअल लाइन ऑफ कंट्रोल से 5-5 किलोमीटर अपने एरिया के अंदर वापस करेंगे। लेकिन इतना करने के बावजूद भी फिर चाइना ने इस तरह की जो हरकत करके दिखा दिया है दुनिया को कि चाइना पर कोई दुनिया का देश भरोसा नहीं कर सकता है। तो आज अभी ये वक्त आ गया है भारत को कि चाइना को ईंट का जवाब पत्थर देने का समय आ गया है। कभी भी चाइना से हमें कोई डरने की आवश्यकता नहीं है। हमारे पास इतनी वेपन की शक्ति है, इतने हमारे पास एयरक्राफ्ट है, मिसाइलें हैं, सब कुछ है। तो हमारी सेना आज उसको ये जवाब देने के लिए बिल्कुल तैयाર है। દેવશી, આપની પાસેથી ફરીવાર સમજવું છે કે આ જે ગલવાન ઘાટી છે, જ્યાં ચીન વારંવાર મેની શરૂઆતથી એ પ્રયાસ કરી રહ્યું છે કે ગલવાન ઘાટીમાં એ પ્રવેશ કરી લે, ત્યાં પોતાનો તખતો જમાવી દે, ત્યાં પોતાના પોઈન્ટ્સ ઊભા કરી દે. શા માટે ગલવાન ઘાટીમાં ચીન આટલા બધા પ્રયાસ કરી રહ્યું છે અને ભારતનું સ્ટેન્ડ એ પણ સમજવું ખૂબ જરૂરી છે અને દર્શકો સુધી આ મેસેજ દેવશી પહોંચાડવું ખૂબ જરૂરી છે કે આ વિવાદની શરૂઆતથી ભારતનું સ્ટેન્ડ ચીન પ્રત્યે કેવું રહ્યું છે. ભલે લેફ્ટનન્ટ જનરલ સ્તર સુધીની ચર્ચા થઈ, પરંતુ ભારતનો જવાબ પહેલા દિવસથી શું રહ્યો છે અને આજે અને આવતીકાલ શું રહી શકે છે? દેવશી જી નિશ્ચિત, પહેલા એ વાત કરી લઈએ કે ભારતનું સ્ટેન્ડ શું છે. ભારતનું સ્ટેન્ડ છેલ્લા ડોકલામ વિવાદથી જોવું પડશે. ડોકલામ વિવાદ થયો હતો ત્યારે ભારતનું સ્ટેન્ડ ક્લિયર હતું. ત્યારે ઘણા દિવસ સુધી, લગભગ 50-60 દિવસ સુધી ભારતીય અને ચાઇનાની સેના સામ સામે ઉભી રહી હતી અને ચાઇનાને પાછું જવું પડ્યું હતું. ડોકલામ વિવાદ એ પ્રકારની વાત હતી કે પહેલી વાર લગભગ 1967-5 એવા પ્રકારની પહેલી ઘટના બની હતી જેમાં ભારતીય સૈનિકો ચાઇનાની સામે એકદમ ડટે રહ્યા હોય અને ચાઇનાને ખદેડી દીધું હોય. ત્યારે ચાઇનાને એક પ્રકારનો ઝટકો પણ લાગ્યો હતો, કારણ કે ચાઇના છે સુપર પાવર પોતાની જાતને માને છે અને ભારત જે છે એને ફરીવાર એને એક લપડાટ આપી હતી. ત્યારબાદ ચાઇના છે ક્યાંક ને ક્યાંક વિવાદ ખડું કરવા માંગતું હતું. ત્યારબાદ કોરોના આવ્યો. કોરોનાની અંદર ચાઇના ચારે બાજુથી ઘેરાયું અને એ ઘેરાવામાં ભારતનો પણ ક્યાંક એવો રોલ હતો કે બીજા દેશ છે ભારતને પૂછતા હતા, ઇનડાયરેક્ટલી ભારતની વાત થતી હતી અને ચાઇનાની વાત નેગેટિવ થતી હતી. ચાઇનાને આ વાત ગમતી નથી, કારણ કે ભારત જે છે એ કોરોનાની અંદર એક પોઝિટિવ દેશ તરીકે ઉભરી આવ્યો. એને દવાઓ પણ આપી, એને બીજા દેશ સાથે વાટાઘાટો કરી, વાતચીત કરીને જ્યાં જરૂર પડે ત્યાં પ્રશ્નો જ્યાં સોલ્વ કરવા માટેના પ્રયાસો પણ કર્યા. જ્યારે ચાઇના જે છે એ કોરોનાનો જનક દેશ કહેવાયો અને દરેક વાતની અંદર ભારત વિશ્વની અંદર જો કોઈ મોત થયા હોય, જો કોરોના એટલો ફાટી નીકળ્યો હોય તો એ માત્ર ચાઇનાને કારણે થયું. એ પ્રકારની વાત ચાઇના ચારે બાજુથી ઘેરાયું. હવે સવાલ એ થયો કે એ બધા સંજોગોની અંદર ચાઇના છે એ ભારતને કોઈને કોઈ રીતે પેલું કરવા માંગતું હતું. હવે સવાલ એ છે કે ભારત એ તમામ મોરચે પણ લડી અને ચાઇનાની સામે ટક્કર આપે એવા પ્રકારની સ્થિતિ ઉપર ઉભું રહ્યું. જ્યારે આ પ્રકારની ઘટના બની, હું તમને બતાવીશ કે જે મૂળ મુદ્દો જે છે કે જ્યાંથી સૌથી વધારે ગલવાન ઘાટીનો ભાગ જે છે કે અહીંયા વિવાદ છે. મૂળ વિવાદ આ જગ્યા ઉપર છે. આ જગ્યા ઉપર જે તમે દેખી રહ્યા છો કે આ જગ્યા ઉપર ભારતના સૈનિકો અહીંયા છે અને ચાઇનાના સૈનિક અહીંયા છે. હવે ચાઇનાને અહીંયા જોઈએ કે મારે અહીંયા ક્રોસ કરીને મારે આવવું છે, કારણ કે ચાઇના એવું માની રહ્યું છે કે આ જે ભાગ જે છે એ અમારો છે. એટલે કે આ જે હું બતાવી રહ્યો છું એ દલવાન ઘાટીનો નથી, આ જે છે એ પેંગોંગ લેકનો છે. હવે દલવાન ઘાટીની વાત કરીશ તો આ જે ભાગ જે છે એ બોર્ડર, એટલે આ જે હિસ્સામાં ચાઇના પોતાનો કબજો માગવા માંગે છે અને જે દલવાન ઘાટી છે એ ઘાટી ઉપર પોતાનો કબજો જમાવી લે તો ચાઇનાને વ્યૂહાત્મક રીતે ઘણો બધો ફાયદો થયો છે અને સાથે સાથે પેંગોંગ લેકનો પણ ફાયદો થાય એમ છે. બંને ફાયદા જોઈને ચાઇના છે એ એક સામ્રાજ્યવાદી નીતિ અપનાવી રહ્યું છે. હવે સવાલ ભારત જે છે ડટે રહેલું છે. ઘણા સમયથી ભારતે બે દરવાજાની વાત કરી છે. એક તો વ્યૂહાત્મક રીતે એની સાથે ઓફિસર દરજ્જાની વાત થઈ રહી છે, સાથે સાથે વાત થઈ રહી છે લશ્કરના જવાનો અથવા લશ્કરના ઓફિસરો વાત કરી રહ્યા છે, પરંતુ સાથે સાથે જવાનો ત્યાંથી હટતા નથી. મતલબ કે જવાનો ડટાઈ રહેલા છે કે અમે હવે છોડવાના નથી. 1962 નું ભારત નથી, એ સ્પષ્ટ રીતે કહી દેવામાં આવ્યું છે. તો આ એક વ્યૂહાત્મક દ્રષ્ટિએ ભારત જે છે પાછું હટવા માંગતું નથી અને ચાઇનાને સ્ટ્રોંગ મેસેજ આપી દેવામાં આવ્યો છે
કે 50 દિવસ થાય, 100 દિવસ થાય કે 500 દિવસ થાય, આ અમારો હિસ્સો છે. અમારા હિસ્સાથી આગળ અમે તમને અંદર આવવા નહીં દઈએ. અમે શાંતિ ઈચ્છી રહ્યા છે. શાંતિની વાતે અમે તમારી સાથે વાત કરીશું, પણ જો તમે અમારા ઘરમાં આવવાનો પ્રયત્ન કરીશું તો એનો જડબાતોડ આપીશું. બિલકુલ, આપણી સાથે અમૃતભાઈ જોડાયેલા છે. અમૃતભાઈ, આપની સાથે એ સમજવું છે, આપણે ચર્ચા કરી કે પોલિટિકલ વિલની તો જરૂરિયાત છે જ, અને ભારત મજબૂત રીતે જવાબ પણ આપી રહ્યું છે. ટેકનિકલ આસ્પેક્ટ અમૃતભાઈ આપની પાસેથી સમજવો છે કે 1962 પછી ભારત મજબૂત થયું છે એ ચાઇના ખુદ જાણે છે, પરંતુ આપણી જે સૈન્ય તાકાત છે, આપણી જે હથિયારોની તાકાત છે, શું તે ચીનને પછાડવા માટે સક્ષમ છે? આર્ટિલરીની વાત હોય, નેવલની વાત હોય, શું એ રીતે એ દિશાથી ભારત મજબૂત છે ખરી? जी हाँ, आज भारत की विश्व के साथ अगर तुलना की जाए और चाइना के जितने भी जो वेपन्स और हमारे जो वेपन्स है, अगर देखा जाए कि उनकी और हमारी जो सेना की नफरी है, आज चाइना के पास 20 लाख की सेना है तो आज हमारे पास 14 लाख की सेना है, और साथ ही साथ 9 लाख हमारी रिजर्व फोर्स बनी हुई है। और एयरक्राफ्ट की तरफ से देखा जाए तो हमारे जितने भी जो लड़ाकू विमान हमारे पास आधुनिक, आज जर्मनी से खरीदा है, अमेरिका से हमारे पास आधुनिक से आधुनिक फाइटर हमारे पास है, और हमारे पास जो मिसाइलें हैं, इतनी मिसाइलें तगड़ी है कि यहां से अगर मिसाइल फायर करेंगे तो सीधा जाकर के बीजिंग तक पहुंच सकती है। उतनी पावर और उतनी शक्तिशाली मिसाइलें हमारे पास है। तो हम आज अगर सामरिक दृष्टि से देखा जाए, हथियारों की दृष्टि से देखा जाए, तो आज जो 1962 का भारत और 2020 का भारत, ये जमीन आसमान का अंतर है इसके बीच में। उससे पहले हमारे पास इतने पर्याप्त मात्रा में वेपन्स नहीं थे, पर्याप्त मात्रा में हमारे पास क्लोथिंग नहीं था, राशन नहीं था, और रोड का जो इंफ्रास्ट्रक्चर भी इतना सही नहीं था। आज हमारे पास आधुनिक टेक्नोलॉजी के कारण, आधुनिक वेपनरी के कारण और हमारे आधुनिक ट्रेनिंग के कारण किसी भी वक्त, किसी भी परिस्थिति का सामना करने के लिए भारत बिल्कुल तैयार है। आज चाइना इसलिए डर रहा है, आज इससे पीछे हट कर रहा है। आज उसका विदेश मंत्री की तरफ से अगर बयान आता है कि शांति से बातचीत करते हुए भारत के साथ इस जो डिस्प्यूट है, इस विवादित मामला है, उसका निराकरण किया जाए, न कि युद्ध करना या एक तरफी अटैक करना, ये इसका कोई हल नहीं है। तो ये दर्शाता है कि आज चाइना की ताकत दुनिया के अंदर, भारत की कितनी ताकत है, भारत की कितनी शक्ति है, चाहे वो भारतीय सेना हो, वायुसेना हो, नौसेना हो, या हमारे जितने भी पैरामिलिट्री फोर्सेस हैं, ये तमाम की तरफ से आज भारत हर तरफ से सक्षम है। और हर तरफ से हमारा भारतीय जाबाज सिपाही जो है वो अपनी जान न्योछावर करने के लिए भी तैयार है कि एक मातृभूमि की रक्षा के लिए हमारी आज जो ये जगह है, 1 इंच भी छोड़ने के लिए तैयार नहीं है। તો અમૃતભાઈ જોડાયેલા છે આપણી સાથે, દિવસી પણ જોડાયેલા છે. એક બ્રેક માટે રોકાઈને બ્રેક બાદ આપણે એ ચર્ચા કરવાનો, એ સમજવાનો પ્રયાસ કરવો છે કે ભારતનું જે સ્ટેન્ડ રહ્યું છે, ભારતે, આપ સમજી લો કે ભારતે પહેલેથી એ સ્પષ્ટ કરી દીધું છે ચીનને કે અમે એક પણ ઇંચ અમારી જગ્યા તમને સોંપવાના નથી, અમે એમ નહીં આપીએ, અમે મજબૂત દેશ છીએ, અમે જડબાતોડ જવાબ આપીશું. ચર્ચા કરીશું આ વિષય પર એક બ્રેક બાદ. વેલકમ બેક. આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અમૃતભાઈ આપણી સાથે જોડાયેલા છે. અમૃતભાઈ, જે ડિપ્લોમેટ વે, આપણે જે સૌથી પહેલા તમે વાત કરી કે ડિપ્લોમેટ વેથી ભારત અને ચીને, અને ભારતે ખાસ આ સ્થિતિને ટેકલ કરવી જોઈએ. આપને ખ્યાલ છે, આપણે સૌને, સમગ્ર ભારતને ખ્યાલ છે કે જ્યારે જ્યારે પાકિસ્તાનને નીચું દેખાડવાનો અથવા તો પાકિસ્તાનને જવાબ આપવાનો પ્રયાસ કર્યો ત્યારે ચીને દખલઅંદાજી કરી છે. આવા સમયે આપને લાગે છે કે ડિપ્લોમેટ વે જ એક પ્રોપર વે છે ચીનને સમજાવવા માટે, ચીન સુધી સ્પષ્ટ મેસેજ પહોંચાડવા માટે? जो विदेश नीति है या भारत की डिप्लोमेसी है, चाहे वो पाकिस्तान हो, चाहे वो चाइना हो, या जितने भी पड़ोसी कंट्री के साथ जिस प्रकार से आज भारत के जो रिश्ते बने हुए हैं, इस रिश्तों के कारण, चाहे आप सऊदी अरेबिया का कोई भी कंट्री ले सकते हैं, चाहे जर्मनी हो या जापान हो, या किसी भी कंट्री के जो वहाँ के प्रधानमंत्री या राष्ट्राध्यक्ष हैं, तो जिस प्रकार से नरेंद्र मोदी जी भारत के प्रधानमंत्री ने
विदेश यात्रा करके और उनके साथ बातचीत करके जिस प्रकार से संबंध हमने बनाए हैं, अब थोड़े दिन पहले ही जिस प्रकार से चाइना का ये मे एंड से लेकर के अभी तक जिस प्रकार से ये फेस ऑफ हुआ है, या तो उन्होंने जिस प्रकार आमने सामने आ गए हैं 3 जगह पे, तो वहां भी अमेरिका ने अलर्ट करके बता दिया था कि अगर हमारी सपोर्ट की जरूरत है तो हम आपको सपोर्ट देने के लिए तैयार है। रसिया तो पहले से ही हमारे साथ है, जर्मनी पहले से तैयार है, बाकी दुनिया के तमाम देश। जिस प्रकार अगर हमने पाकिस्तान के ऊपर एयर अटैक किया था, ये जो एयर स्ट्राइक करी थी, और एयर स्ट्राइक के सपोर्ट में भी दुनिया के बहुत सारे कंट्री भारत के साथ थे। तो आज चाइना को उस बात का डर है कि जिस प्रकार अगर ये डिप्लोमेसी भारत की दुनिया के तमाम देशों के साथ है, तो अगर भारत ने किसी प्रकार से चाइना पर अटैक कर दिया तो पूरा दुनिया भारत के सपोर्ट में बनी रहेगी। आज चाइना दुनिया से अलग थलग इसलिए पड़ने जा रहा है कि कोरोना का जन्मदाता अगर कोई है तो ये चाइना है। जहां चाइना से शुरू और पूरी दुनिया में जिस प्रकार से फैल चुका है, लाखों लोग मारे गए हैं और लाखों लोग उससे अभी भी प्रभावित हुए हैं, और खरबों रुपए की जो संपत्ति है, करोड़ों अरबों रुपया जो है, ये नीचे चले गए हैं, डूब गए हैं लोगों के। और जिस प्रकार से अभी पूरी दुनिया का जो माहौल बना हुआ है, वैश्विक महामारी जो फैली हुई है, इससे दुनिया को पता चल गया है कि चाइना ने इसमें कुछ न कुछ दाल में काला है करके पूरी दुनिया को पता चल चुका है। तो आज चाइना ऊपर अमेरिका का दबाव है, इंग्लैंड का दबाव है, जर्मनी का दबाव है, ऑस्ट्रेलिया का दबाव है, तमाम विदेश के जितने भी कंट्री है ये तमाम उस पर दबाव डाल रही है। और चाइना को स्पष्ट रूप से समझ में आ गया है कि अभी मैं पूरी दुनिया से अलग थलग पड़ने जा रहा है। और धीरे धीरे करके जिस प्रकार से आपने अमेरिका का भी देखा कि 2000 जितनी कंपनियां आज चाइना के अंदर जो स्थापित है, वो वहां से रीलोकेट करना चाहते हैं कि आज अभी चाइना की हालत इस प्रकार से हो चुकी है, तो चाइना के अंदर किसी भी प्रकार का इन्वेस्टमेंट करना ये अनसेफ है। इसलिए 2000 जितनी कंपनियां वो उत्तर प्रदेश में वहां पे इन्वेस्ट करना चाहते हैं, या भारत के किसी राज्य में वो इन्वेस्ट करना चाहते हैं। उसी प्रकार बाकी दुनिया के तमाम देश भी वही अमेरिका की लाइन पे तैयार है, और अमेरिका तो पहले से ही उन पर दबाव डाल चुका है और युद्ध की धमकी भी दे चुका है। तो आज वो वक्त आ गया है कि पूरी दुनिया के देश एक होकर के चाइना पर दबाव डालेंगे, और यही जो डिप्लोमेसी के कारण हम चाइना को अच्छी तरह से हरा सकते हैं। બિલકુલ। એસોસિએટ એડિટર હેમંત ગોલાણી અમારી સાથે ન્યૂઝરૂમથી જોડાય છે। હેમંતભાઈ, આપણે જોયું છે 1962 પછી ભારત ચાઇનાને અલગ અલગ રીતે ટેકલ કરતું આવ્યું છે, અલગ અલગ રીતે વ્યૂહરચના અપનાવતું આવ્યું છે। પરંતુ હેમંતજી, ગત વર્ષોમાં આપણે જે જોઈ રહ્યા છે, મેની શરૂઆતમાં એક સંદેશો મળી ગયો કે ભારતે એક સ્પષ્ટ સંદેશ દેશને આપ્યો કે પીછેહટ ભારત નહીં કરે। આપની પાસેથી એ સમજવું છે કે શું એવું કારણ છે, શા માટે ચીન પ્રત્યેની ભારતની જે વ્યૂહરચના છે, જે વ્યૂહાત્મક નીતિઓ છે, એ બદલાઈ છે, કેવી રીતે બદલાઈ છે, શું કારણ આપ માનો છો? નિશ્ચિત જો તમે છેલ્લા 60 વર્ષોની વાત કરશો, થોડા આપણે એના સંદર્ભમાં જઈએ તો આપણને ખબર પડશે કે છેલ્લા 60 વર્ષોમાં ચીન વિશેનો આપણો જે નજરિયો છે, આપણો જે જોવાનો દ્રષ્ટિકોણ છે, એ કેટલો બધો બદલાયો છે ને આપણી વ્યૂહરચના જે તમે પૂછવા માંગો છો એ પણ કેટલી બદલાઈ છે એ સમજવાની જરૂર છે। 1958માં ચીને સૌથી પહેલા અક્ષય ચીનમાંથી એક રસ્તો બનાવેલો। એ વખતે ભારતને ખબર તો પડી કે ચીને આ અક્ષય ચીનમાંથી એક રોડ બનાવ્યો છે અને સૈન્ય જે ગતિવિધિ છે એના માટેનો આ રોડ છે। ભારતને ખબર પડી પણ ભારતે કોઈ પગલાં ના લીધા 1958માં કે ના તો ચીન પર કોઈ સૈન્ય કાર્યવાહી કરી। એ વખતે પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ હતા ને એમણે જ્યારે ખબર પડી પછી સૈન્ય કાર્યવાહી તો ન કરી પણ એક જેને કહેવાય ને કે વાંધો ઉઠાવ્યો કે ચીને આ પ્રકારનો રોડ નહીં બનાવવો જોઈએ। એટલે કે અક્ષય ચીન 1962માં ચીને આપણી પાસેથી લીધું એ તો આપણે સત્તાવાર રીતે કહીએ છીએ, પણ 1958માં અક્ષય ચીને હડપી લીધું એ તો એક સનાતન સત્ય છે અને નોંધાયેલું પણ છે। એટલે પહેલી વાત તો એ છે કે 1962માં અક્ષય ચીન જે છે એ સત્તાવાર રીતે આપણી પાસેથી એને હડપી લીધું। આ છેલ્લા 60 વર્ષોમાં
જે કંઈ ઘટનાઓ ઘટી છે સરકારો આવીને ગઈ, પરંતુ છેલ્લા 6 વર્ષોમાં જે રીતે ભારત સરકારનો ચીનને જોવાનો જે દ્રષ્ટિકોણ બદલાયો છે, આપ જોશો કે એ સાથે સાથે અમેરિકા અને યુરોપનો પણ ચીનને જોવાનો જે દ્રષ્ટિકોણ બદલાયો છે એ સૌથી મોટો વ્યૂહાત્મક બદલાવ છે ભારત અને ચીનના સંબંધોમાં. નિશ્ચિત જ્યારે આપણે જમ્મુ કાશ્મીર અને જ્યારે લદ્દાખને યુનિયન ટેરેટરી જાહેર કર્યું અને ત્યાં 370ની કલમ નાબૂદ કરી, એ ભાષણ તમને અમિત શાહનું કદાચ યાદ હોય તો એ લોકસભામાં એવું બોલેલા કે અમે ગિલગિટ બાલ્ટિસ્તાન પર પણ અમારો જે હક છે એ કહીએ છીએ, અક્સાઈ ચીન પણ અમારું છે, અને જે અત્યારે પાકિસ્તાનના કબજામાં જે કાશ્મીર છે પીઓકે એ પણ ભારતનું છે. તો પહેલી વાર લોકસભામાં કે રાજ્યસભામાં આપણા સદનમાં છેલ્લા 60 વર્ષમાં કોઈ સરકારે એ સ્વીકાર્યું હોય અને સરા જાહેર કહ્યું હોય કે ચીનના કબજાવાળું અક્સાઈ ચીન પણ એ ભારતનું છે. તો સૌથી પહેલી વાત તો એ છે કે ભારતનો ચીનને જોવાનો નજરિયો બદલાયો છે. આ નજરિયો કેમ બદલાયો? છેલ્લા 60 વર્ષોમાં ભારત પોતે પણ ખૂબ મજબૂત થયું છે. 1962માં હજુ તો આપણે આઝાદ થયા એના 12-13 વર્ષોમાં ભારત આર્થિક રીતે પણ એટલું નબળું હતું કે આપણે કોઈ યુદ્ધ કરીએ કોઈની સામે તો પણ એ જીતવું કેવી રીતે સૌથી મોટો મુદ્દો હતો. કે દેશવાસીઓને સેનાનું મનોબળ તો મક્કમ હતું, પણ આપને જાણ છે કે જ્યારે યુદ્ધ લડાય છે ત્યારે બે બળિયાઓની વાત હોય તો એ કદાચ યુદ્ધમાં જે પરિણામ છે એ આપણી તરફ આવી શકે. એ વખતે આપણી સ્થિતિ ખૂબ નાજુક હતી અને જ્યારે પણ યુદ્ધ થયું તે સમયે ભારત આર્થિક રીતે પણ ખૂબ નબળું હતું. આજનું એ ભારત નથી કે જ્યારે 1962માં આપણે હતા. આપણે ઘણા બધા જે રક્ષા નિષ્ણાતો છે એ પણ ઘણી બધી વાર કહે છે કે ચીને ના ભૂલવું જોઈએ કે 1962નું જે ભારત હતું એ આજના ભારત કરતા તદ્દન અલગ હતું. હવે એ ભારત નથી રહ્યું. સૌથી મોટો મુદ્દો તો આ છે. બીજો મુદ્દો એ છે કે ભારતે નક્કી કરી લીધું છે કે પોતાના સાર્વભૌમત્વ માટે જ્યાં પણ હક જતાવવો પડે ત્યાં એ જતાવશે. એણે પાકિસ્તાનને પણ કહી દીધું કે જે પીઓકે છે એ પણ અમારું છે, ગિલગિટ બાલ્ટિસ્તાન જે તમે ચીનને સોંપી દીધું એ પણ અમારું છે, અને જે અક્સાઈ ચીન છે એ પણ અમારું છે. તો છેલ્લા 6 વર્ષોમાં ભારતનો જે વ્યૂહાત્મક શિફ્ટ છે ચીનને લઈને એ જોવા મળી રહ્યો છે. આ 9મી મે પછીની જો તમે કોઈ ઘટનાઓની આની જે હારમાળા છે એને જોશો કે ગલવાન ઘાટીમાં શું શું બન્યું તો એ ખબર પડશે કે ભારત પોતે અગ્રેસિવ છે. ચીન કંઈ પણ કરે છે તો એ ભારતને ખબર છે. ઇવન ભારત પોતાના હિતો માટે ત્યાં કન્સ્ટ્રક્શન શરૂ કરે અથવા તો કોઈ પણ ગતિવિધિ કરે એવી સ્થિતિ છે જે ચીન આપણા પર પહેલા કરતું હતું. વિસ્તારવાદી ચીનને સમજાવવાનો અથવા તો એને ઠેકાણે રાખવાનો કદાચ ભારતનો આ જે વ્યૂહ છે એ જબરજસ્ત સફળ નીવડી શકે છે. નિશ્ચિત. બિલકુલ હેમંતજી, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો હેમંત ગોલાણી જે વાત કરી રહ્યા છે, ગૃહમંત્રી અમિત શાહે અગાઉ લોકસભામાં નિવેદન આપ્યું હતું કે જ્યારે પણ હું સદનમાં જમ્મુ કાશ્મીર વિશે માહિતી આપું તેમાં પીઓકે અને અક્સાઈ ચીનનો ભાગ છે એ સમાવિષ્ટ છે. અમારા સંવિધાનમાં પીઓકે અને અક્સાઈ ચીનનો પણ સમાવેશ થાય છે. कि जब मैं सदन में जब जब जम्मू एंड कश्मीर राज्य बोला हूं तब तब पाक ऑक्यूपाई कश्मीर और अक्साई चीन दोनों इसका हिस्सा है, ये बात को और हमारे संविधान ने जम्मू कश्मीर की जो सीमाएं तय करी है और जम्मू कश्मीर के संविधान ने जम्मू कश्मीर की जो सीमाएं तय की है उसके अंदर पाक ऑक्यूपाई कश्मीर और अक्साई चीन दोनों समाहित. कि जब मैं सदन में जब जब जम्मू एंड कश्मीर राज्य बोला हूं तब तब पाक ऑक्यूपाई कश्मीर और अक्साई चीन दोनों इसका हिस्सा है, ये बात को और हमारे संविधान ने जम्मू कश्मीर की जो सीमाएं तय करी है और जम्मू कश्मीर के संविधान ने जम्मू कश्मीर की जो सीमाएं तय की है उसके अंदर पाक ऑक्यूपाई कश्मीर और अक्साई चीन दोनों समाहित. તો સદનમાં ગૃહમંત્રી અમિત શાહે પીઓકે અને અક્સાઈ ચીન વિશે શું કહ્યું, ફરી એક વખત સાંભળો સ્પષ્ટ રીતે. राज्य बोला हूं तब तब पाक ऑक्यूपाई कश्मीर और अक्साई चीन दोनों इसका हिस्सा है, ये बात को और हमारे संविधान ने जम्मू कश्मीर की जो सीमाएं तय करी है और जम्मू कश्मीर के संविधान ने जम्मू कश्मीर की जो सीमाएं तय की है उसके अंदर पाक ऑक्यूपाई कश्मीर और अक्साई चीन दोनों समाहित. તો તમામ અપડેટ્સ, તમામ દિશાથી આ જે વિવાદ છે, આ જે સ્થિતિ છે તેનો ઉકેલ શું છે, કઈ રીતે એને સમજવું જરૂરી છે, ચીનને ભારત કઈ રીતે જવાબ આપશે અને ખાસ
રાજકીય ઈચ્છાશક્તિ ખૂબ જ મહત્વનો આ મુદ્દો છે. ચર્ચા કરીશું એની વિશે એક નાનકડા બ્રેકમાં. વેલકમ બેક. હવે સૌથી મોટો સવાલ આ છે કે શું યુદ્ધથી જ ચીન માનશે? વાતો અનેક વખત થઈ ચૂકી છે. જૂનના પહેલા અઠવાડિયામાં 6 જૂને લેફ્ટિનન્ટ જનરલ સ્તરની વાતચીત થઈ. ચીની સેના પીછેહટ કરી રહી છે એવી વાત આવી અને ત્યારબાદ 15 જૂને આપણા 3 જવાનો 3 સૈનિકો શહીદ થયા. એક કર્નલ શહીદ થયા, 2 જવાન શહીદ થયા, બિહાર રેજિમેન્ટના બંને જવાનો. સવાલ એ છે કે શું ડિપ્લોમેટિક રીતે, જો એક વાત તો સ્પષ્ટ છે, જે વિશેષજ્ઞો પણ કહી રહ્યા છે કે આ સ્થિતિમાં યુદ્ધ કરવું એ શક્ય નથી. કારણ કે ભલે ભારત ચીનથી જે 1962માં ભારત હતું એ ભારત રહ્યું નથી. ભારત સ્પષ્ટ સંદેશા આપી રહ્યું છે અને આપણે વારંવાર કહી રહ્યા છીએ અને વારંવાર ભારત પણ એ આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્પષ્ટ કરતું આવ્યું છે. દેવશી બારડ અમારી સાથે જોડાયેલા છે, ડિફેન્સ એક્સપર્ટ હિરેનભાઈ કોટક પણ જોડાયા છે અને અમૃતભાઈ પણ જોડાયેલા છે. દેવશી, સૌથી પહેલા આપની પાસે સમજવું છે કે લદ્દાખના વિસ્તારમાં જે અક્સાઈ ચીનની આપણે હંમેશા વાત કરીએ, જે હંમેશા વિવાદનું એક કારણ રહ્યું છે, કેવી રીતે ચીન ધીરે ધીરે ભારતનો જે વિસ્તાર છે, જે ભારતના વિસ્તારમાં ઘુસપેઠ કરતું આવ્યું, આપની પાસેથી એ સમજવું છે. દેવશી જી નિશિત, અત્યારે હું જે નકશો બતાવવા માંગીશ એ નકશો એવો છે કે 1873 બાદ ચીન જે છે હિમાલયન રેન્જની અંદર લદ્દાખ અને અક્સાઈ ચીન જે ભારતનો હિસ્સો ભૂતકાળમાં રહી ચૂક્યા છે એ કેવી રીતે હડપી લીધો અને કેવી રીતે પોતાનો દાવો કરી રહ્યું છે. અત્યારે કેવા પ્રકારની એકચ્યુઅલ લાઇન ઓફ કંટ્રોલ આપણે શું કહી રહ્યા છે અને એ શું કહી રહ્યા છે અને એ ભારતના કેટલા વિસ્તાર સુધી અત્યારે પોતાનો દાવો કરી રહ્યું છે એ સમજવા માંગીએ છીએ. એનાથી તમને ખ્યાલ આવશે કે ચીન કેવી રીતે હિમાલય રેન્જની અંદર પોતાનું, એટલે ભારતીય જેટલા કેટલાક હિસ્સો છે એની અંદર આગળ વધી રહ્યું છે અને પોતાના દાવા કરી રહ્યું છે. અત્યારે મારી પાસે આ જે નકશો છે એ નકશાની અંદરથી હું તમને બતાવવા માંગીશ કે 1873 ની અંદર જે હિસ્સો ભારત પાસે હતો એ હિસ્સો કેવી રીતે ચીને પોતાની પાસે લીધો. ત્યારબાદ 1873 બાદ 1960 અને 1957 ની આસપાસ અને એની પહેલાની આસપાસ કેવી રીતે પોતાના હિસ્સામાં ધીરે ધીરે લેતું આવ્યું અને કેવી રીતે જે તે સમયના ભારતમાં, ત્યારે જે તે સમયે અંગ્રેજોનું રાજ હતું ત્યારે પણ શું થયું અને ભારતમાં આઝાદ થયું ત્યારબાદ શું થયું, આ તમામ વસ્તુ સમજવા માંગી. આ જે પહેલો જે લાઈન દોરવા આ જે હું તમને નકશો બતાવી રહ્યો છું એ નકશો છે અક્સાઈ ચીન અને જમ્મુ કાશ્મીરના લદ્દાખ હિસ્સાનો. અક્સાઈ ચીનનો કેટલો હિસ્સો છે અત્યારે ચાઇના પાસે છે, લદ્દાખનો મોટા ભાગનો ભાગ છે ભારત પાસે છે. તેમ છતાં પણ કેવી રીતે દાવા કરવામાં આવી રહ્યા છે હું તમને બતાવવા માંગીશ. અત્યારે જે આજે જે યલો લાઈન જે દેખાઈ રહી છે એ યલો લાઈન છે એ ફોરેન ઓફિસ લાઈન જેને કહેવામાં આવે છે. 1857 ની અંદર આ ભાગની આગળનો ભાગ, એટલે કે અહીંનો ભાગ હતો એ ચાઇના પાસે હતો. આ તે તમામ ભાગ છે ભારત પાસે હતો. આ જુદી જુદી લાઈનો છે એ જુદા જુદા સમયે ભારત અને ચાઇના વચ્ચેના નકશા બનેલા છે. અત્યારે જેમ લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ કહેવામાં આવે છે, જેને ભારતની અને ચાઇનાની બોર્ડર કહેવામાં આવે છે, એમ જુદા જુદા સમયે ભારત અને ચાઇના વચ્ચે બોર્ડરો બદલાતી રહી અને અત્યારની બોર્ડર જે છે, અત્યારે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે જે આવીને અટકી છે, એની પહેલા પણ બોર્ડરો બદલાઈ છે. આ જે બોર્ડર જે છે એટલે કે યલો લાઇન જે છે એ યલો લાઇન ફોરેન ઓફિસ લાઇન 1873 છે. એટલે કે એની પહેલાનો જે આખો આ ભાગ હતો એ ભારત પાસે હતો અને આ ભાગ છે ચાઇના પાસે હતો. ત્યારબાદ જે મેકમોહન રેખા કહેવામાં આવે છે, મેકમોહન રેખા કે જેને ભારત અને ચાઇના વચ્ચેનું સૌથી મોટી બોર્ડર કહેવામાં આવે છે, સૌથી મોટો ભાગ જે સ્વીકારેલો છે, પણ અમુક સમયે અમુક જગ્યાએ મેકમોહન રેખાને ચાઇનાએ સ્વીકારી નથી. તો આ મેકમોહન રેખા છે કે જે અહીંયા અક્સાઈ ચીનનો મોટો ભાગ, આ જે ભાગ જે છે મેકમોહન ભાગ હતો એને ચાઇના સ્વીકારતું ન હતું. એને એ 1873 બાદ ચાઇના મેકમોહન રેખા ઉપર આવ્યું. મેકમોહન રેખા સુધીમાં અહીંનો આપણો ભાગ જે છે ભારતે ગુમાવી દીધો. મેકમોહન લાઈન જ્યારે બની ત્યારે ભારતે અક્સાઈ ચીનનો ઘણો બધો ભાગ, એટલે કે ઘણો આ જે દેખાઈ રહ્યો છે એ ભાગ ગુમાવી દેવામાં આવ્યો હતો. એ ભાગ જે છે દેખાયો, એ ગુમાવ્યો આપણે ભારતે. હવે પછીનો જે ભાગ હું બતાવવા માંગીશ કે આ જે ભાગ છે, જેમ આપણે વાત કરી થોડી વાર પહેલા, હેમંત ગોલાણીએ આપણા એસોસિએટેડે વાત કરી કે કેવી રીતે ચાઇનાએ રોડ બનાવ્યો. મેકમોહન રેખા બની ત્યારબાદ એને ભારત 1950 અને 1960 ની વચ્ચેનો જે ભાગ હતો એ સમયે મેકમોહન રેખા બની ત્યારે ભારતનો જે આ હિસ્સો હતો એ હિસ્સામાં ચાઇનાએ રોડ બનાવ્યો. બહુ સમજવા જેવી વસ્તુ છે. આ જે લનકલા અને સુંડો નામની જે જગ્યા છે જે ભારતનો હિસ્સો હતો, ત્યાં ભારતની પરમિશન લીધા વગર ચાઇનાએ પોતાનો રોડ બનાવી દીધો. આ જે રોડ છે લગભગ 40 થી 50 કિલોમીટરનો પણ હોવો જોઈએ અથવા તો એનાથી વધારેનો હોવો જોઈએ.
આ રોડ બનાવીને એને સ્ટ્રેટેજિકલી ભારતના એરિયાની અંદર એક પ્રકારની એન્ટ્રી કરી દીધી. તે સમયે ભારતનું કોઈ પણ એવા પ્રકારની પોલિટિકલ ગતિવિધિ અથવા તો સૈન્ય ગતિવિધિ ના થઈ અને ચાઇનાને બળ મળ્યું. હવે સવાલ એ છે કે ત્યારબાદ એ સમયે જ્યારે ચાઇનાએ રોડ બનાવ્યો હતો ત્યારે અહીંયા ભારતની ચોકી હતી, આ જગ્યાએ ભારતની ચોકી હતી અને આ જગ્યાએ પણ ભારતની ચોકી હતી. હવે સવાલ એ આવ્યો કે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ, ત્યારે આ લાઇન ઓફ એકચ્યુઅલ અહીંયા છે જે ભારત અને ચાઇનાની વર્તમાન બોર્ડર કહેવામાં આવે છે, પરંતુ ચાઇના એનાથી વધારે પોતાના નકશામાં એનાથી બતાવી રહ્યું છે અને બતાવી રહ્યું છે. આ તમે જોઈ રહ્યા છો કે આ જે પેંગોંગ લેક છે, પેંગોંગ લેક થી લગભગ 40 કિલોમીટરનો જે ભાગ જે છે એ નકશો જે છે ચાઇના પોતાનો નકશો કહી રહ્યું છે. એટલે કે આ અત્યારે ભારતનો ભાગ છે અને ચાઇના પોતાના ભાગમાં ગણી રહ્યું છે. એ પેંગોંગ લેક હોય છે, એ ગલવાર ઘાટી છે, એ કારાકોરમ ઘાટ સુધીનો હિસ્સો છે. એટલે કે લગભગ અત્યારની જે બોર્ડર જે છે, અત્યારની જે એકચ્યુઅલ લાઇન ઓફ કંટ્રોલ છે એનાથી લગભગ 30 થી 40 કિલોમીટર, કેટલીક જગ્યાએ 50 કિલોમીટરનો જે અંદરનો ભારતનો ભાગ જે છે એને ચાઇના એવું કહી રહ્યું છે કે અમારો ભાગ છે અને એના અનુસંધાનમાં આ આખી વિવાદ ચાલી રહ્યો છે. ભારત એવું કહી રહ્યું છે કે આ જે એકચ્યુઅલ લાઇન કંટ્રોલનો ભાગ છે એ જ એકચ્યુઅલ બોર્ડર છે અને ત્યારનો એ જ હિસ્સો અમારો છે અને એના પછીનો હિસ્સો તમારો છે. જી, હિરેનભાઈ આપણી સાથે જોડાયેલા છે. હિરેનભાઈ, હવે આપ જ સમજાવો. એક વાત તો બહુ હિરેનભાઈ અત્યાર સુધી આપણે સ્પષ્ટ રીતે માનતા આવ્યા છીએ કે ડિપ્લોમેટિક રીતે, અને જૂનમાં આપણે તો બહુ મોટી આશા જાગી કે લેફ્ટનન્ટ જનરલ સુધીની જે સ્તરની વાતચીત ચાલી રહી છે ને ચીનની સેના જે થોડો ટાઈમ પીછેહટ કરી એવી ચર્ચા પણ ચાલી. અચાનકથી એવા સમાચાર આવ્યા કે ઘર્ષણ થઈ ગયું. તો હવે શું પાકિસ્તાનને જેમ ભારતે ડીલ કરી, પાકિસ્તાનને જે ભાષામાં ભારતે સમજાવ્યું એ ભાષામાં જ ચીન સમજશે એવું લાગી રહ્યું છે અને એ શક્ય છે ખરી? બિલકુલ નિશ્ચિત અહીંયા ચર્ચા સૌથી મોટી એ જ કરવાની હતી મારે, અને બિલકુલ આપણે પ્રશ્ન પણ એ જ પૂછ્યો. આપણે ઘણીવાર વિચાર કરતા હોઈએ છીએ કે સૈન્ય શક્તિમાં ચીન ક્યાંક ને ક્યાંક ભારત કરતા ઘણું બધું આગળ છે, પરંતુ એ આગળ છે એ સમજતા પહેલા આપણે એ પણ ધ્યાનમાં લેવું પડશે. માત્ર એક ટર્મ્સ બોલવાથી એ નહીં થાય કે 1965નું આ ભારત નથી, 2020નું છે, અત્યારે મોદી સરકાર છે, જે તે સમયે નહેરુ સરકાર હતી. અત્યારે માત્ર નહેરુ સરકાર કે મોદી સરકારની વાત નથી, અત્યારે મોદી સરકાર પણ છે જે આવા મોટા નિર્ણયો પણ લે છે. જે રીતે અત્યારે હમણાં જ થોડી વાર પહેલા આપણે ક્યાંક ને ક્યાંક ગૃહમંત્રીનું જે પ્રકારે નિવેદન જે લોકસભામાં આપેલું હતું એ બતાવ્યું કે અક્ષય ચીન એ ભારતનો અંગ છે. એ બિલકુલ સાચી વાત છે, પરંતુ એ ઉપરાંત બીજી બદલાયેલી પરિસ્થિતિને પણ ધ્યાનમાં લેવી પડશે. ત્યારે જ આપના પ્રશ્નનો યથાર્થ જવાબ હું સારી રીતે આપી શકીશ. એ વસ્તુમાં સૌથી પહેલા ભૌગોલિક પરિસ્થિતિ, જે રીતે નકશા પ્રમાણે આપણે અહીંયા આપણા સહયોગીએ સમજાવ્યું એ મુજબ હું એક બીજી વાત પણ લોકોને સમજાવવાની કોશિશ કરીશ, આપણા દર્શકોને, કે 3488 કિલોમીટરની બોર્ડર આપણે ચાઇના સાથે શેર કરીએ છીએ અને એમાં કુલ મળીને 29 એવા વ્યૂહાત્મક સ્થાનો છે જે અત્યારે વિવાદનો મુદ્દો છે, હાલ પણ મુદ્દો છે. અને એ મુદ્દાઓમાં ક્યાંક ને ક્યાંક ઘૂસણખોરીના પ્રયાસો ચીન સતત કરતો આવ્યું છે. હવે જ્યારે આપણે પાકિસ્તાનની જેમ જે રીતે પાકિસ્તાનની શાન ઠેકાણે લાવી, એ પ્રમાણે જો ચીનની પણ શાન ઠેકાણે લાવી હોય તો આપણે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ ઘણા બધા મજબૂત છીએ. આપણી પાસે વિશ્વના અનેક દેશોનો સાથ સહકાર છે. હાલની સ્થિતિને વધારે સારી રીતે સમજીએ તો બે મુખ્ય મુદ્દાઓને ઉડીને આંખે વળગાવ્યા છે જેને ધ્યાનમાં લેવા જોઈએ. એક મુદ્દો એવો છે કે અમેરિકાનો સપોર્ટ આપણને સારી રીતે ચાઇના સામે લડવા માટે, ચાઇનાની સામે એક મોટો પક્ષ ઉભો કરવા માટે. તો અમેરિકાનો પક્ષ આપણી પાસે બહુ મોટો છે, અમેરિકાનો સાથ સહકાર બહુ મોટો છે. એ ઉપરાંત બીજું કે COVID-19નો જે ફેલાવો ચાઇનાના કારણે વિશ્વભરમાં થયો છે, એના કારણે ચાઇનાની વિરુદ્ધમાં વાતાવરણ ઓલરેડી બનેલું પડ્યું છે. આવા સમયે આપણે બિલકુલ સૈન્ય ક્ષમતાઓને ધ્યાનમાં લીધા વિના ચાઇના ઉપર પણ હું શબ્દ ચોર્યા વગર સીધી વાત કરીશ કે સ્ટ્રાઇક પણ કરી શકીએ એવી સ્થિતિમાં છીએ. આપણે પાકિસ્તાનની જો વાત કરવી હોય એમાં સ્ટ્રાઇક કરી ત્યારે અને અત્યારે પણ આપણી પાસે ન્યુક્લિયર વેપનમાં આ નંબરમાં પાકિસ્તાન આપણા કરતા વધારે હોવા છતાં, એ મોટો ખતરો હોવા છતાં આપણે સ્ટ્રાઇક કરી છે. હિરેનભાઈ ખૂબ મોટી વાત, હિરેનભાઈ આપણે ખૂબ મોટી વાત કરી. અમૃતભાઈ અમારી સાથે જોડાયેલા છે, ડિફેન્સ એક્સપર્ટ છે. અમૃતભાઈ, આપની પાસેથી એ સમજવું છે, હિરેન કોટક કહી રહ્યા છે કે એર સ્ટ્રાઇક જે આપણે કરી, પાકિસ્તાનને જે ભાષામાં જવાબ આપ્યો, શું ચીનને આ ભાષામાં જવાબ આપવા માટે ભારત તૈયાર છે ખરી? भारत जिस प्रकार से पाकिस्तान के अंदर बालाकोट में हमने जो स्ट्राइक करी थी और 3 क्षेत्र से अलग अलग हमारे जहाज यहां से फाइटर गए थे और
उनको जो तीनों को जिस प्रकार से टाइम दिया गया था और वो तीनों टाइम वहां जाकर के पाकिस्तान में चल रहे जितने आतंकवादी कैंप है उन कैंपों का सफाया करके किसी भी प्रकार का कोई डैमेज ना करते हुए हमारे तमाम फाइटर पूरे वापस हमारे जहां लैंडिंग एरिया था उस लैंडिंग एरिया में सेफली लैंडिंग होकर के वापस आ गए थे। वो ताकत आज हमारे एयरफोर्स के जाबाज, वो जो फाइटर चालक हैं उनके पास है। भारत के पास राफेल जैसे अत्याधुनिक फाइटर है और दूसरे हमारे जो रशिया से लिए हुए जितने भी हमारे पास MKI फाइटर्स हैं और दूसरे मिसाइल लोडेड फाइटर्स हैं, उन फाइटरों के द्वारा हम जहां भी अटैक करना चाहे वो अटैक कर सकते हैं। और हमारे पास जिस प्रकार की सैन्य शक्ति है, सैन्य शक्ति के साथ हमारा जो मनोबल हमारी सेना का इतना ऊंचा है कि किसी भी वक्त अगर दुश्मन को जवाब देना हो तो वो हर हमेशा के लिए तैयार है। जिस प्रकार पाकिस्तान के अंदर हमने सर्जिकल स्ट्राइक करके दुनिया को दिखा दिया, एयर स्ट्राइक करके दुनिया को दिखा दिया, और आज जिस प्रकार से ऑल आउट ऑपरेशन जम्मू एंड कश्मीर में चल रहा है कि पिछले 16 दिन के अंदर 28 उग्रवादी को मार गिराया गया है, ये सबसे बड़ा एक सैन्य ताकत का नमूना है कि भारत चाहे तो जम्मू कश्मीर के अंदर जिस प्रकार से आज पाकिस्तान उग्रवाद फैला रहा है, उग्रवादियों को भेज रहा है, जी भारत उस हर एक उग्रवादी को માર ગિરાને में એટલે આપણી સૈન્ય તાકાત તો છે, આપણે જવાબ આપી શકીએ છીએ। એસોસિએટ એડિટર હેમંત ગોલાણી અમારી સાથે જોડાયેલા છે। હેમંતજી, બે સવાલ છે મારા। એક તો અહીંયા ચર્ચા થઈ રહી છે કે એર સ્ટ્રાઇક શું આપણે કરી શકીએ કે કેમ, આપણી આર્મી એટલી સજ્જ છે કે આપણે કરી શકીએ, પરંતુ જે આપણી નિર્ભરતા છે વેપાર આપણી ચીન પર જે નિર્ભરતા છે એને જોતા શક્ય છે કે એક, અને નંબર બીજો સવાલ એ છે કે આ સમગ્ર મામલાને સુલટાવવા માટે, આનો ઉકેલ લાવવા માટે રાજકીય ઈચ્છાશક્તિ કેટલી મહત્વપૂર્ણ સાબિત થશે અથવા તો થઈ રહી છે? તમારો પહેલો જે પ્રશ્ન છે એનો જવાબ આપું કે આપણે એર સ્ટ્રાઇક કરવા માટે સક્ષમ છીએ કે નહીં, આપણે ચીન એર સ્ટ્રાઇક કરી શકીએ કે નહીં। તમને જાણ હોય તો કે 9મી તારીખે આ જે ઘટના ઘટી આપણી નોર્થ સિક્કિમ અને જે આપણી જે LAC છે ત્યાં ચીન અને ભારતની જે અત્યારે આપણે એને નિયંત્રણ રેખા કહીએ છીએ ત્યાં જે પહેલી વાર 9મી મે જે ઘટના ઘટી એ પછીથી ભારતે સુખોઈ વિમાનથી મોનિટરિંગ શરૂ કર્યું છે અને સૌથી પહેલા જ્યારે ચીને ટેન્ટ બનાવ્યા જેની જાણ ભારતને થઈ તરત જ ભારતે પોતાના જે ફોજ છે એને ત્યાં રાખી અને સુખોઈથી આપણું જે લડાકુ વિમાન છે એનાથી મોનિટરિંગ શરૂ કર્યું છે। એટલે એ તો કોઈ એ વાતમાં તો કોઈ બે મત જ નથી કે ગલવાન ઘાટી નહીં, પરંતુ ચીનના કોઈ પણ પ્રકારના અડપલાનો જવાબ ભારત ખૂબ મજબૂતાઈથી આપી શકે છે। એ ચાહે સૈન્ય દળની વાત હોય, ચાહે હવાઈ હુમલાની વાત હોય, એમાં કોઈ પ્રશ્ન જ નથી। ભારત ચીનના કોઈ પણ અડપલાનો જવાબ આપી શકે છે। આપનો બીજો સવાલ હતો કે શું ભારત ખરેખર ધંધાની રીતે કમ્પીટ કરી શકે છે? આપણે છેલ્લા કેટલાક સમયથી જોયું છે કે કોરોના વાયરસના આખા વિશ્વમાં સ્પ્રેડ પછી જે રીતે ચીનમાંથી મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ઉખડીને અલગ અલગ દેશોમાં જઈ રહ્યા છે, તો ભારતે પોતે એ તૈયારીઓ કરી લીધી છે કે ચીનમાંથી જે કંપનીઓ આવશે એને લાલ જાજમ પાથરીને ભારતમાં કોઈ પણ જગ્યાએ એનું એસ્ટાબ્લિશમેન્ટ કરાવશે અને ભારત ચીન પાસેથી જે સામાન ખરીદે છે એમાં ખૂબ એટલે ખૂબ મહેનત કરશે અને પ્રયત્નો કરશે આગળના 2 કે 3 વર્ષમાં કે આપણે ચીન પર નિર્ભર ન રહીએ અને સંપૂર્ણ રીતે આત્મનિર્ભર બનીએ। આ એક વાત છે, આ ભારત સરકારની, ભારતના લોકોની પોતાની તૈયારીની વાત છે આફ્ટર કોરોના સ્પ્રેડ। તો એ પણ મુદ્દો નથી કે આપણે આર્થિક રીતે નબળા છીએ અને ચીન આર્થિક રીતે ખૂબ સબળું છે તો આપણે લોકો કોઈ પણ ચીન આપણા પર દબાણ કરશે અથવા તો એની વિસ્તારવાદી નીતિ ભારત ઉપર એ થોપશે અને આપણે એને સહન કરી લઈશું, એમાં કોઈ બે મત નથી, એવું થવાનું નથી। નિશ્ચિત હાલના સમયમાં જે પ્રકારે વિશ્વમાં જે કોઈ ઘટનાક્રમો આકાર લઈ રહ્યા છે, તમે જોશો કે જ્યાં પણ કોઈ સૈન્ય કાર્યવાહીની વાત હોય તો એ પહેલા તમે થોડા જે અરબ કન્ટ્રીને મૂકી દેશો તો મોટા ભાગના દેશોમાં જ્યાં પણ વિસ્તારોને લઈને સરહદોને લઈને જે કોઈ વિવાદ છે એ હંમેશા શાંતિથી અને વાતચીતથી ઉકેલવાનો જ હંમેશા એક રસ્તો
આવતો હોય છે, અથવા તો ગ્લોબલી અને યુએન પણ પોતે એ ઈચ્છતું હોય છે કે કોઈ પણ દેશો, બે દેશો વચ્ચેનો કોઈ સમસ્યા હોય, કોઈ પણ જે વિવાદ હોય એ શાંતિથી ઉકેલાય. નિશ્ચિત અત્યારે પણ જ્યારે આ આખો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે પણ સેનાના અધિકારીઓ એ વાતે તો સહમત થયા જ છે, ચાહે ચીન હોય કે ભારત હોય, બંને દેશોના સૈન્ય અધિકારીઓ એ વાતે સહમત થયા છે કે આપણે આ જે વિવાદ છે એનો ઉકેલ છે એ માત્ર શાંતિથી લાવવો જોઈએ, બાયલેટરલ જે વાતચીત છે એનાથી લાવવો જોઈએ. બંને પક્ષો શાંતિથી બેસીને વાત કરે અને જે વિવાદનું મૂળ છે એને સુલઝાવવાનો પ્રયત્ન કરે. તો એમાં કોઈ શંકાને સ્થાન નથી કે આપણે લોકો યુદ્ધના કગાર પર પહોંચી ગયા છીએ કે અથવા તો આપણે યુદ્ધ જ કરવા માંગીએ છીએ. ના ચીન પોતે ઈચ્છતું હોય, ના ભારત પોતે ઈચ્છતું હોય, પરંતુ કોરોનાના કારણે જો કોઈ ધ્યાન ભટકાવીને એવું કહેવા માંગતું હોય કે ભારત પોતે કોરોનામાં ઉલઝાયેલું છે તો એ પોતાના સરહદોની રક્ષા નહીં કરે અથવા તો જે પેલા પોતાના સૈન્ય હિતો છે એની રક્ષા નહીં કરે, તો એ તદ્દન ખોટી વાત છે. અને ચીન પણ જો એવું માનતું હોય તો એ કદાચ એ ભટકેલું છે અને અલગ રસ્તે વિચારે છે. જી બિલકુલ, આ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. એક નાનકડા બ્રેક માટે રોકાઈએ. અને ચીન સાથે યુદ્ધની વાત તો બહુ દૂર રહી, પરંતુ ચીન હવે એ વાત સમજી ગયું છે કે કોરોના હોય કે કોઈ પણ સ્થિતિ, ભારત પોતાની સરહદની સુરક્ષા કરતા એને આવડે છે અને જડબાતોડ જવાબ આપતા પણ આવડે છે. એક બ્રેક બાદ વેલકમ બેક. સૌથી મોટો સવાલ અને આજે સૌથી મોટા સમાચાર, ચીન અને ભારત વચ્ચે ઘર્ષણ થયું. એમાં 3 ભારતના જવાન શહીદ થયા, કર્નલ અને 2 જવાન શહીદ થયા છે. ચર્ચા કરી રહ્યા છે આજ વિષય ઉપર એસોસિએટ એડિટર હેમંત ગોલાણી, હિરેનભાઈ અને અમૃતભાઈ બંને ડિફેન્સ એક્સપર્ટ આપણી સાથે જોડાયેલા છે. હિરેનભાઈ, તો એક યુદ્ધની તો આપણી એક સ્પષ્ટતા થઈ ગઈ, જે રીતે હેમંતજી જણાવી રહ્યા છે કે કોઈ દેશ, બેમાંથી એક પણ દેશ યુદ્ધ નથી ઈચ્છી રહ્યું, કારણ કે બંને દેશ એના પરિણામથી વાકેફ છે કે શું થવાનું છે, ને આ એ સ્થિતિ છે નહીં. તો હવે ચીનને કઈ રીતે મનાવશે ભારત, એવી તો શું ચર્ચા બાકી રહી ગઈ છે કે જે ચીન સાથે કરવી પડશે, અથવા તો ચીનને એ ભાષામાં અથવા તો એ રીતે સમજાવવું પડશે કે જેથી આ વિવાદનો ઉકેલ આવી શકે? હિરેનભાઈ. અહીંયા વાટાઘાટથી તો ચોક્કસપણે આપણે ઘણા વર્ષોથી વાત કરતા આવ્યા છીએ ચીન સાથે, પરંતુ અહીંયા આ ઘટના જે બની છે 40 વર્ષમાં બનેલી સૌથી મોટી ઘટના છે. અને આ બાબતે જો ક્યાંક ને ક્યાંક આક્રમક જવાબ અને આક્રમક નીતિઓને નક્કી નહીં કરવામાં આવે તો હવે મેં જેમ વાત કરી એમ આ 3488 કિલોમીટરની બોર્ડર ઉપર આવેલા 29 મહત્વના સ્થાનો ઉપર ચીન વધુ આગળ વધતું જશે. એની હવે નવા કોઈ પણ પ્રકારના દખલગીરી માટે, અડચણ માટે કોઈ હિંમત ન થાય એ તાત્કાલિક જરૂરી છે કે અહીંયા આપણે જરૂર પડીએ સ્ટ્રાઇક પણ કરવી પડશે. પાકિસ્તાનની આપણે વાત કરીએ તો પુલવામા એટેક પછી બાલાકોટની સ્ટ્રાઇક છે એ લોક જુવાળ જ્યારે પ્રચંડ બન્યો ત્યારે એ સ્ટ્રાઇક થયેલી. એવી જ રીતે આપણે અત્યારે જરૂર છે સમયની કે આ જો સ્ટ્રાઇક આપણે અત્યારે કરવી હોય ગવર્મેન્ટને તો એમને પ્રજાનો પણ ક્યાંક ને ક્યાંક સપોર્ટ જરૂરી છે. એ જો ખ્યાલ ધ્યાનમાં આવશે તો ચાઇના પણ સમજી શકે છે કે આ સમયની જરૂરિયાત છે. નહીં તો અરુણાચલ પ્રદેશમાં પણ 40 કિલોમીટર અંદરની બાજુએ આપણી સેના બેઠી છે. 29 સ્થાનોમાંથી કુલ મળીને 11 સ્થાનો ઉપર આપણી સેના ઘણી અંદર બેઠી છે એટલે કે આપણે આપણી બોર્ડરથી અંદર બેઠા છીએ, આપણે જાહેર કરેલા નકશાઓથી. એટલે અહીંયા જો આ યોગ્ય સમયે સાનુકૂળ વાતાવરણમાં જો કોઈ મક્કમ નિર્ણય નહીં કરવામાં આવે, મક્કમ નિર્ણય એટલે એવી રીતે થઈ શકે કે ચાઇના સાથે સ્પષ્ટપણે વાત કરવામાં આવે કે અમે અમારા વેપાર ઉદ્યોગો તમારી સાથે સંપૂર્ણપણે બંધ કરીશું, એવી ચીમકી આપવામાં આવે. એ ઉપરાંત સૌથી મોટી બાબત જે ચાઇનાને અસર કરી શકે એવી છે એ છે આપણા અમેરિકા સાથેના સંબંધો. અને એમાં પણ અમેરિકાના ચીન સામેના જે અત્યારે જે રીતે જે પરિસ્થિતિ અમેરિકાએ ઊભી કરેલી છે, એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પનું જે પ્રકારનું માઇન્ડસેટ છે એમાં આપણે અમેરિકાને સાથ આપીશું એવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવી પડશે. તો જ ચાઇના બેસશે, નહીં તો ચાઇનાની અવળચંડાઈ, ચાઇનાની દખલગીરી અને ચાઇનાનું ક્રોસ બોર્ડર જે રીતે આપણે પેશ કરવી છે એ વધતી જશે અને હજુ ચાલુ જ રહેશે. અહીંયા આપણે આ મુદ્દે નહીં અટકીએ અથવા તો અહીંયા વાટાઘાટ ઉપર જ સતત જો આપણે નિર્ભર રહીશું તો આ સ્થિતિ વણસતી જશે. બિલકુલ. અમૃતભાઈ, આપની પાસેથી એ સમજવું છે કે ભારત અને ચીનના જે સંબંધો રહ્યા છે ભૂતકાળમાં 1962 પછી વાટાઘાટો, જેમ હિરેનભાઈ કીધું એમ ઘણી બધી વખત આપણે પ્રયાસ કર્યા અમૃતભાઈ વાટાઘાટ કરવાના, પરંતુ ચીન કદાચ એ સીધી ભાષા સમજતું નથી. અને બીજી તરફ સ્થિતિ એ પણ છે કે જ્યારે પાકિસ્તાન ઉપર, જ્યારે પાકિસ્તાનને આપણે આતંકવાદી
આતંકવાદ એમાં ત્યાં પનપી રહ્યો છે એના પુરાવા આપ્યા, ત્યારે ચીન હંમેશા એમાં રોડા નાખતું આવ્યું છે, ચીન હંમેશા પાકિસ્તાનની સાઈડ લેતું આવ્યું છે. તો શું આ એવું માની લઈએ કે આ ચીનનો એક એવો પ્રયાસ છે ભારતને ઉકસાવવાનો, જેથી કરીને ભારત કોઈ ઉતાવળિયો નિર્ણય લઈ લે ને એની રાહ જોઈ રહ્યું છે ચીન? અમૃતભાઈ. जी निश्चित, ये जिस प्रकार से आपने देखा होगा कि अंतर्राष्ट्रीय दबाव या अंतर्राष्ट्रीय जब भी ऐसी कोई संकट आता है, जिस प्रकार से आज चाइना के ऊपर नहीं पूरी दुनिया के ऊपर जो संकट आया है, और चाइना में जब जब संकट आता है तो हमेशा बॉर्डर की तरफ उनका ध्यान जाता है कि बॉर्डर को डिस्टर्ब करो, बॉर्डर के ऊपर तनाव कर दो, जिससे कि लोगों का ध्यान जो है केंद्रित बॉर्डर के ऊपर चला जाए. और आज चाइना की स्थिति वह है कि अगर वहां की जनता, अगर उनका जीडीपी थोड़ा सा भी नीचे जाता है तो सरकार वहां की गिर जाती है. सेम चीज 1962 के अंदर भी हुआ था, और उन्होंने जितने भी उनके आसपास के पड़ोसी देश थे, उन पड़ोसी देश पर रातों रात दबाव बढ़ा लिया गया था. लेकिन हर तरफ से चीन के साथ जितनी भी हमारी बॉर्डर लाइन है, बॉर्डर लाइन के ऊपर उन्होंने 3 जगह पे दबाव रातों रात बढ़ा दिया था. 9 तारीख से लेकर के आज तक यहां जैसे जम्मू कश्मीर से हमारी सीमा रेखा पार हो रही है, हिमाचल प्रदेश से उत्तराखंड में जहां देखो तो काला पानी, और लिपू लेक जो हमारी हाईएस्ट जगह है, जहां पे नेपाल, इंडिया एंड चाइना की जो हाईएस्ट बॉर्डर है, और जहां सिक्किम के अंदर देखा जाए तो 220 किलोमीटर की लंबी बॉर्डर लाइन हमारी भारत और चाइना के बीच में निकल रही है. और नाकुला करके जिस जगह है, 9 मई से लेकर के आज वहां फेस ऑफ शुरू हो गया है. और आपने और हमने पहले भी देखा है कि 60 से 70 दिन का जो इससे पहले स्टैंड ऑफ हुआ था. दोकलाम ऐसी एक जगह है, ट्राई जंक्शन है, जो कि भूटान, चाइना एंड भारत, ये 3 कंट्री की सबसे हाईएस्ट जगह है, हाईएस्ट रीज है. आज चाइना को, नेपाल को उकसाने का क्या कारण था? आप और हम सभी जानते हैं कि आज जो है उत्तराखंड से जहां हमारी चाइना नेपाल के साथ बॉर्डर लग रही है, वो काला पानी और लिपू लेक और लिम्पियाधारी जो उनका नदी जो वहां से बह रही है, तो उनको उकसाने का मेन कारण यही है कि आज भारत ने वहां पे रोड इंफ्रास्ट्रक्चर बनाया है. और उस इंफ्रास्ट्रक्चर के द्वारा पहले भारत जब उसको कैलाश मानसरोवर जाना होता था तो उस कैलाश मानसरोवर जाने के लिए 2 हफ्ते का टाइम लगता था. अभी ये रोड स्ट्रक्चर बनाने के बाद वो आराम से 1 हफ्ते के अंदर कैलाश मानसरोवर की भी यात्रा कर सकेंगे. तो आज जिस प्रकार ओली प्राइम मिनिस्टर नेपाल को उन्होंने उकसा करके बोला कि आप भारत को बोलो कि ये लिपू लेक और ये काला पानी ये नेपाल के नक्शे में है, तो आज जिस प्रकार से नेपाल की तरफ से भी हमें दबाव पड़ा है, ये सब चाइना की चाल है. दूसरी तरफ आज पाकिस्तान के अंदर जो पाक ऑक्युपाई कश्मीर है, उस पाक ऑक्युपाई कश्मीर के अंदर भी आपने देखा होगा तो वहां आज 3 से 4 हजार चीनी सैनिक वहां पे मौजूद है, इस दबाव को बनाने के लिए कि भारत को सामरिक दृष्टि से चारों तरफ से घेर लिया जाए. जी. चाहे आप हिंद महासागर में चले जाओ तो हिंद महासागर के अंदर भी उन्होंने जितने जो पड़ोसी राष्ट्र हैं, चाहे वो श्रीलंका हो, वो पाकिस्तान का ग्वादर बंदर हो, या हिंदुस्तान के जो म्यांमार है, तो उन तमाम बंदरों को उन्होंने वहां अपनी सामरिक नेवी को भी लगाने का पूरा कार्रवाई किया है. तो जब चाइना के ऊपर कोई संकट आता है तो मौजूदा सरकार को बचाने के लिए इस तरह के ये हरकत करने में जरा भी वो शर्म नहीं करता है. लेकिन ये जो इस प्रकार का उन्होंने दुनिया का ध्यान बटाने के लिए भारत के साथ ये जो मुठभेड़ करी है, ये जो फेस ऑफ किया है, ये कतई एक्सेप्ट करने लायक नहीं है. जरूर इसका जवाब देना चाहिए. और इस जवाब का वो किस तरीके से हमारी भारत सरकार जवाब देती है, ये हमें देखना होगा. બિલકુલ. એક નાનકડા બ્રેક માટે રોકાઈએ. આપ સમજો કે હાલમાં જ એક સમાચાર આવ્યા કે તાઇવાનમાં પણ ઘૂસણખોરી કરવાના પ્રયાસ ચીને કર્યા. SU-30 એમના એડવાન્સ જેટ છે, એની પહેલા પણ તે તાઇવાનના એર સ્પેસમાં એ ઘૂસણખોરી કરી ચૂક્યા છે. આંતરરાષ્ટ્રીય સંબંધમાં ચાઇનાની સ્થિતિ શું છે એ પણ સમજવાનો પ્રયાસ કરવો છે, અને હાલ ચાઇનાની હાલત કેવી છે, શા માટે વારંવાર ચાઇના
આવી હરકતો કરતું આવ્યું છે, હરકતો કરી રહ્યું છે, સમજવું છે એક નાનકડા બ્રેક બાદ. વેલકમ બેક. ચર્ચાને આગળ વધારીએ. હેમંત ગોલાણી અમારી સાથે જોડાયેલા છે. હેમંતજી, આપની પાસે સમજવું છે, એક તો આ વૈશ્વિક મહામારીના કારણે ચીન પર વારંવાર સવાલ ઉઠતા આવ્યા છે. બીજું એક આર્થિક દ્રષ્ટિકોણથી આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધમાં પણ ચીનને ખોટ ગઈ છે. અમેરિકા, બ્રિટન જેવા દેશો કહી ચૂક્યા છે કે એકલા ચીન પર અમે નિર્ભર ન રહી શકીએ, અને એવામાં ચીનની આવા પ્રકારની હરકત. તો હાલ આંતરરાષ્ટ્રીય સ્તર પર ચીનની હાલત કેવી છે અને ભારતની હાથમાં શું એક પોઝિટિવ પોઈન્ટ છે અથવા તો એક પ્લસ પોઈન્ટ દેખાઈ રહ્યો છે આ સ્થિતિમાં? એક સૌથી મોટી વાત એ છે કે ભારતના પાકિસ્તાન સાથેના સંબંધો આપણે જોઈશું કે કેટલાક વર્ષોમાં ખૂબ વણસેલા છે. આપણે ખૂબ પ્રયત્નો કર્યા કે વાતચીતના આધારે પાકિસ્તાન માને, પરંતુ પાકિસ્તાનના કેસમાં એ ક્યારેય થઈ ન શક્યું. આપણે ભારતે પોતે તમામ પ્રયત્નો કરી લીધા, વ્યૂહાત્મક રીતે તમામ પ્રયત્નો કરી લીધા, પરંતુ પાકિસ્તાનને આતંકવાદની ભાષા જ ખબર પડે છે. એના કારણે ભારત સાથેના કોઈ પણ જે પ્રયત્નો છે ભારતે કરેલા એના પર પાણી ફેરવી દે છે, અને એનું જ કારણ છે કે આપણે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરવી પડી, અને છેલ્લે પાકિસ્તાન થોડું ઠંડુ બેઠું છે. પરંતુ ચીન સાથેની જે કંઈ ઘટમાળ ચાલી રહી છે એમાં સૌથી વધારે સમજવું એ અગત્યનું છે કે જ્યારે આપણી પાકિસ્તાન સાથેની માથાકૂટો હોય અને એવા સમયે પાકિસ્તાન અને ચીન બંને એક થઈ જતા હોય તો ચીનની સરહદે પણ આપણા માટે જોખમ છે, અને પાકિસ્તાનની સરહદ છે એમ ચીનની સરહદે પણ ભારતે પોતાના સૈન્ય હિતો છે એની બરાબર રક્ષા કરવી જરૂરી છે. આવા સમયે જ્યારે ગ્લોબલી આફ્ટર કોરોના મહામારી જો ચીન પોતે એ તમામ હુમલાઓ સહન કરી રહ્યું હોય, એવા સમયે જો એ કોઈ પણ આરોપો ભારત પર મૂકે છે તો એ તમામ ખોટા છે. ભારત પોતાના સૈન્ય હિતો સાચવવા માટે કંઈ પણ કરી શકે છે. મેં આપને 9મી મે પછીનું ઉદાહરણ આપ્યું કે ભારત ના તો આર્થિક સ્થિતિઓને જોશે, ના અત્યારના દેશમાં ચાલી રહેલી મહામારીની સ્થિતિઓને જોશે. આપણી પોતાની સરહદને સાચવવા માટે આપણું ભારતનું સૈન્ય કોઈ પણ સ્થિતિનો સામનો કરવા તૈયાર છે. નિશ્ચિત. બિલકુલ. ઉત્પલભાઈ વોરા આપણી સાથે જોડાયા છે, ડિફેન્સ એક્સપર્ટ છે. ઉત્પલભાઈ, સૌથી પહેલા તો આજની જે આ સ્થિતિ છે કેટલી આપ ગંભીર માનો છો, અને આવનારા સમયમાં આપ આ સ્થિતિમાં શું જુઓ છો, અથવા તો શું સ્થિતિ વધુ વણસશે કે ડિપ્લોમેટ રીતે જે અત્યારના બંને દેશના નેતાઓ અથવા તો મંત્રીઓ કહી રહ્યા છે એમાંથી ઉકેલ આવશે? આપ કઈ રીતે ઉત્પલભાઈ આ સ્થિતિને જોઈ રહ્યા છો? જો આ વસ્તુ ઉપર પહેલા પણ ડિસ્કશન થઈ ગયું છે, અને એ ઉપરથી આપને પણ ખ્યાલ હશે કે ચાઇનાએ જે પણ અત્યારે એક્શન લીધા છે, પર્ટિક્યુલરલી એપ્રિલના એન્ડ અને મેના બિગિનિંગથી અત્યાર સુધીના, એ બધા એટલા સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ છે કે કોઈ પણ રીતે જે કોઈ માણસને પણ ઇવન બેઝિક સ્ટ્રેટેજીની ખબર હોય એ એને ગણકાર્યા વિના રહી ના શકે. અને માટે વસ્તુ એવી છે કે આ જાતના જે ઇવેન્ટ્સ બન્યા હોય એની હાઈએસ્ટ લેવલ ઉપર આની અપ્રુવલ થયેલી છે, અને પોલિટિકો સ્ટ્રેટેજિક લેવલ ઉપર એને અપ્રુવલ આપ્યા પછી જ ટેક્ટિકલ અને ઓપરેશન લેવલ ઉપર ચાઇનાએ આ જાતના મૂવ્સ કરેલા છે લદ્દાખ અને ઈસ્ટર્ન ફ્રન્ટની આપણી બોર્ડર ઉપર. નાઉ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ જે સરહદ છે એ LOC નથી, લાઇન ઓફ કંટ્રોલ નથી, કે નથી એ ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી. This is LAC, line of actual control. અને માટે there could be a perceived difference of the notions on where the LAC actually lies, અને કઈ સાઈડ ઇન્ડિયાની છે ને કઈ સાઈડ ચાઇનાની છે. However, over a period of time, because of the traditional issues, આની અંદર એટલા બધા ડિસ્કસ થઈ ચૂક્યા છે. 1993 પછી 97, 2003, 2005, 2012, 2013 અને 15 આ મેનેજમેન્ટ અને બોર્ડર કંટ્રોલની જે જાતના બધા ટ્રીટીઝ થયેલી છે, જે જાતની અન્ડરસ્ટેન્ડિંગ થયેલી છે, એ બધું ચાઇના અત્યારે માનવા તૈયાર નથી. અને જે સ્થિતિની અંદર ચાઇનીઝ આર્મીએ આવી અને જે રીતે ઇન્ડિયન સાઈડ ઉપર ઓક્યુપેશન કરેલું છે 2 થી 5 કિલોમીટર, જે મીડિયાની અંદર એ જાતની ખબર આવેલી છે, તો એ જો સાચી હોય તો દેન ઓબ્વિયસલી સ્ટેટસ કો એન્ટે મસ્ટ બી રિસ્ટોર્ડ એટ ધી અર્લીએસ્ટ. અને એને માટે ઓલમોસ્ટ 10 થી 15 રાઉન્ડ પોલિટિકો મિલિટરી ડિપ્લોમેટિક ટોક્સ પણ થયેલી છે.
અને તેમ છતાં ડિસએન્ગેજમેન્ટ માટે એગ્રી થયા બાદ પણ ચાઇના ઇઝ નોટ રેડી ટુ પ્લે ધ બોલ વિથ ધ ઇન્ડિયન ગવર્મેન્ટ ઓર વિથ ધ ઇન્ડિયન આર્મી. અને માટે આજની જે આ સિચ્યુએશન ઊભી થઈ છે એ જે નોર્થ સાઉથ એક્સિસ ઉપર ગાલવાન રિવરની બાજુમાં ઇન્ડિયા જે રોડ કન્સ્ટ્રક્ટ કરી રહ્યું છે, ઇટ ઇઝ સો મચ ઓફ સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ બીકોઝ ઇટ ટેક્સ યુ ટુ દૌલતબેગ ઓલ્ડી એન્ડ બિયોન્ડ ધેટ ઇઝ એ અકાસાઈ ચીન. અને અકાસાઈ ચીન એની અંદરથી કારાકોરમ હાઈવે ને જે બધું પાસ થઈ રહ્યું છે અને જેની અંદર એની અને અપ ટુ સિયાચીન ગ્લેશિયર, શશકોમ વેલી, આ બધા જે એરિયા છે ઇટ ઇઝ ઓફ extreme strategic importance to Indian Army, Indian government અને Indian nation per se. માટે આ બાબતમાં ચાઇના સાથે અમુક જાતના જે બાંધછોડ કરવી જોઈએ એ પોસિબલ નથી. માટે because we are doing on our side of the LAC and therefore China cannot dictate terms with us. However, please do not lose sight of the fact that China is not Pakistan, China is not Bhutan, China is not Nepal. China is 5 times in any the economic size છે that is 5 times of the Indian economic size, Indian military power બિલકુલ and સાચી વાત છે Indian industrial ઉત્પલભાઈ power. કે જે માટે ચાઇનાની આર્થિક સ્થિતિ અને એ ના પણ- તમે આ જી, વસ્તુ જી. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જી, જી. માટે at this moment of time જ્યારે India is passing through a little bit of crucial phase as far as the economy and the and the corona is concerned, Yes. neither China nor India can afford military confrontation. Yes. And therefore આ જે ચાઇનાની જે હરકત છે જી. at this we do not have to get provoked unnecessarily. It is an extremely sensitive, extremely delicate issue અને માટે તમે if you see external affairs ministry has not even issued a statement beyond a certain જી, basic જી. facts. ખૂબ આપની વાત સાચી છે અને આ સ્થિતિને પણ ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. અમૃતભાઈ અને હેમંતજી, આપ બંને અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. હિરેનભાઈ અને ઉત્પલજી બંને અમારી સાથે જોડાયેલા છે. આગળ પણ ચર્ચા કરીશું. મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાની બાકી છે તે પહેલા એક નજર કરીએ અત્યાર સુધીની મહત્વપૂર્ણ હેડલાઇન્સ પર.